ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત વિઝડમ સિરીઝનું આ 15મું મોતી છે, 15th પર્લ ઓફ વિઝડમ સિરીઝ, જેમાં અવનવા કાર્યક્રમો અમે દર મહિનાના છેલ્લા 2 શનિવારે યોજીએ છીએ. જુદા જુદા વિષયો પર જુદા જુદા વક્તાઓ આવીને પોતાની સુંદર મજાની વાણીમાં જ્ઞાનને પ્રસરાવે છે. આજે વાર્તા રે વાર્તા સેકન્ડ સેશન આયોજિત કર્યું છે, જેની અંદર થીમ બેઝડ વાર્તા કરવા માટે, વાર્તા કહેવા માટે, આપણને સેન્સિટાઇઝ કરવા માટે 4 જુદા જુદા વક્તાઓને આપણે આમંત્રિત કર્યા છે. તો તાળીઓનો ગડગડાટ કરી સૌથી પહેલાં તો એમનું સ્વાગત કરીએ. સરસ મજાના વક્તા છે યામિનીબેન વ્યાસ, વૈભવ દેસાઈ, તુષારિકા રાજગુરુ અને તૃપ્તિ ઉપાધ્યાય. નોલેજ ફાઉન્ડેશનની પરંપરા મુજબ 4 વાર્તાકારનું આપણે સરસ મજાના ગ્રીન મેમેન્ટો પ્લાન્ટથી સ્વાગત કરીએ. વેલ, અમારી ટીમમાંથી આજે માત્ર તેજલ પારેખ હાજર છે, એટલે હું ઈચ્છું કે દરેક વાર્તાકારનું સ્વાગત કરવા મારી સાથે તમારામાંથી કોઈ એક વ્યક્તિ જોડાય. ધ થીમ ઇઝ વસુધૈવ કુટુંબકમ. 4 વાર્તા છે. 4 વાર્તાની થીમ માત્ર મેં એમને આપી છે. એ વાર્તાનું શું હાર્દ છે, શું કન્ટેન્ટ છે, મને પોતાને નથી ખબર. પહેલી વાર્તા રજૂ કરવા માટે હું આમંત્રિત કરું છું યામિનીબેન વ્યાસને. એમની વાર્તાનું ટાઇટલ એઝ આપણે જોઈ જ રહ્યા છીએ સ્ક્રીન ઉપર, સારિકા પંજરસ્થા. તો સારિકા, મને એવું લાગે એક છોકરીનું નામ છે. અમારા પરિવારમાં હમણાં જ સારિકાનો જન્મ થયો છે, એટલે મેં શોધ્યું કે સારિકાનો એક અર્થ મેના પણ થાય છે. પણ આજની જે નાયિકા છે તે સારિકા છે. પંજરસ્થા એટલે પિંજર અવસ્થામાં છે. હકીકતમાં એ પિંજરામાં કેમ છે, એને માટે કોણ જવાબદાર છે, અને ખરેખર એ વાર્તા એવી છે અને વસુધૈવ કુટુંબકમ સાથે કેવી રીતે જોડાય છે, એ રજૂ કરવા માટે હું આમંત્રિત કરું યામિનીબેન વ્યાસને. અઢળક પારિતોષિકો જેમણે જીત્યા છે, અને જો એક છેલ્લી લાઈન કહું તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું જેમણે પ્રતિનિધિત્વ કર્યું છે એવા યામિનીબેન વ્યાસ. પ્લીઝ આવો. નમસ્કાર, બધાને વંદન. આજે જ્ઞાન પંચમી, લાભ પાંચમ છે પણ જ્ઞાન પંચમી પણ કહેવાય. એ દિવસે આપણે બધા મળ્યા છે અને આ સરસ વાતો કરવાના છે, એટલે બધાને આદરપૂર્વક નમન કરું છું અને વાર્તા વિશેની વાતો શરૂ કરું છું. સરોજબેન પાઠક, વાર્તા છે સારિકા પંજરસ્થા. એના વિશે હું પછી થોડું કહીશ, પણ મારે વાર્તા રજૂ કરતાં પહેલાં એક વાત કહેવી છે કે આ એક ક્રમબદ્ધ લખાયેલી વાર્તા નથી. નાયિકા હોસ્પિટલમાં છે અને ફ્લેશબેક જે કંઈ સાંભળે છે, જે કંઈ શબ્દ એને કાને પડે છે, જે કંઈ જુએ છે, એના પરથી અનુક્રમવાઇઝ વાર્તા કથા ચાલે છે. એટલે અત્યારનું અને ફ્લેશબેક છે, પણ તમને ક્યારેય એવું નથી લાગતું કે કંઈક ગૂંચવાડો થાય છે. ખૂબ સરળતાથી વાર્તા સમજાઈ જાય એવી રીતે લખાય છે આ વાર્તા. અને એના વિશે તો હું પછી કહેવાની છું, પરંતુ શરૂઆતમાં વૈભવ 2 પંક્તિ કહું છું સરોજબેન પાઠકની વાર્તા વિશે. એ કથા છે, પાત્રો છે અને પ્રસંગોની મોજ છે. કથા છે, પાત્રો છે અને પ્રસંગોની મોજ છે. વાર્તા નથી, આ શબ્દ દેહે સરોજ છે. તો સરોજબેન પોતાનું ભાવ જગત શબ્દ દેહે મૂકે છે. અને આ વાર્તા શરૂઆતના લેખક જ્યારે લખે ત્યારે શરૂઆતના વર્ષોમાં લખાયેલી વાર્તા. બીજી જ વાર્તા લખાઈ છે આ, પહેલી લખીને પછી બીજી, એટલે દ્વિતીય વાર્તા, પરંતુ એ અદ્વિતીય છે. અને ગુજરાત અને મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં અવારનવાર આ વાર્તા આવી છે. તો હું એનું પઠન કરું. આપને ખ્યાલ આવી જશે કે એ હોસ્પિટલમાં છે અને કેવી રીતે વાર્તા ફ્લેશબેકથી આગળ વધે છે કથા, એ આપ સાંભળજો. સારિકા પંજરસ્થા. સમુદ્રનું મોજું ઉલેચાયું. અરે કેવડું મોટું, નાખી નજરને પહોંચે એવડું. એ પડ્યું. ઓહ, ખડક પર પટકાયું. ફીણ ફીણ ફીણ. મારા કપાળ પર સ્લેટ કોણે મારી? લોહી લોહી લોહી. સારિકા કપાળે હાથ ફેરવવા લાગી. ખાટલે સૂતેલી માંદી સારિકા જાણે 8-9 વર્ષની બાળકી બની ગઈ.
હા, તે દિવસે બહાર વરસાદ પડ્યો હતો. મેળા પર તે માસ્તર પાસે ભણવા બેઠી હતી. ભણવાનો સમય સાચવવો જ જોઈએ, સારિકાના મા બાપનો કડક નિયમ હતો. ભીની રેતીની સુગંધ અને ઢગલા પર વરસાદના છાંટા જોઈ સારિકાનું બાળમન બારી બહાર વારે વારે તાકી રહેતું હતું. માસ્તરે દાખલો લખાવ્યો. સાહેબ, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી એ બધાને શો સંબંધ? શા માટે એવું ભણવાનું હોય? માસ્તરે એનો જવાબ તો આપ્યો અને કહ્યું, જા દાખલા ગણી લે. સાહેબ, પેલા ઢગલાની રેતીમાં ટેકરા બનાવવાની, ખાડામાં પાણી ભરવાની કેવી મજા પડે નહીં? પ્રાણ પૂરીને ગળું ફાડી ફાડીને દાખલા સમજાવતા ઘરડા માસ્તર એક ક્ષણ તો ડઘાઈ જ ગયા ને તરત તેમના હાથમાંની દાખલા ગણવા સારિકા તરફ લંબાવેલી સ્લેટ અનાયાસે સારિકાના કપાળે મારી બેઠા. ઓહ, લોહી લોહી! મેં શું ગુનો કર્યો હતો? સારિકાથી જરા મોટેથી બોલાઈ ગયું. નર્સ દોડી આવી ને સારિકાનું માથું પંપાડવા લાગી. बुखार तो ज़्यादा नहीं है, क्या बोल रही थी? सपना आया था, अब सो जाओ, मैं बैठी हूँ ना. सारिका मूंगी मूंगी सूई गई. હા, આ તો હોસ્પિટલ છે. હું તો મોટા ઘરની દીકરી ને મોટા ઘરની વહુ છું. પણ મારા લગ્નમાં શરણાઈ ન વાગી, જમણ ન થયા, જાન પણ ન નીકળી. અરે ભલા, એવું તે હોય? પ્રતિષ્ઠિત જમીનદારની હું દીકરી ને શહેરના પ્રતિષ્ઠિત અને ધન વૈભવવાળા ઘરમાં મને વળાવે ને વાજા પણ ન વાગે? હા, ત્યાં તો કેટલા શહેરના કુટુંબો ઉમટેલા, પણ એ ભવ્ય સમારંભ એક સાંજની મિજલસમાં જ ઉકલી ગયો. પરદેશ જઈ આવેલા મૂર્તિયાની સુધરેલી ઢબને કેમ ઉવે ખાય? વળી ગામડાના મા બાપને ગર્વ લેવા જેવું ખાનદાન હાથમાંથી જવા દેવાય? ચૂપચાપ લગ્ન. હૃદયને પંપાડીને ચંચળ બનાવે, ઉત્સાહથી છલમલ બનાવી દે એવી કોઈ પણ ધમાલ વગરના લગ્ન. હું પરણી, પત્ની, બેટર હાફ બની. શૂન્યતા. બધું મરજી વિરુદ્ધ. દવાઈ પી લો. કોણ ઢંઢોળે છે? નર્સ. નથી પીવી, મને ઊંઘવા દે. फिर वही बात, डॉक्टर ने क्या कहा था? भूल गई? चलो उठो, माताजी को बुलाऊं? डॉक्टर, माताजी મને ધમકી આપે છે? માતાજી દવા પીવડાવી દેશે એમને? પીવી પડશે? પી જ જવાની છે ને? બધું મરજી વિરુદ્ધ. શૂન્યતા. માં, પપ્પાને કોને મારે સાયન્સ લાઈન નથી લેવી, મને એમાં રસ નથી. માએ આંખ કાઢી. તારા પપ્પાના સ્વભાવની તને ખબર છે ને? અરે, આપણે સાયન્સ લાઈન નહીં લઈએ તો કોણ લેશે? પેલી મહેતીની છોડી. મારાથી વાડકાપ નહીં થાય તે તારે ક્યાં લાંબુ ભરવાનું મહેતી થવાનું છે? શૂન્યતા. મહેતી. ડૉક્ટર. ડૉક્ટરને ક્યાં કહા હતા? નર્સનું વાક્ય ગોળ 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 ફરી રહ્યું. ડૉક્ટર. માં, મારે નથી પરણવું, હું ડૉક્ટર થઈશ. પહેલાં તો વાડકાપને નામે મોં મચકોડતી હતી. તું છે ને છે જ અવળચંડી. પરણીને ભણજે ભણવું હોય તે. આવું ખાનદાન કંઈ જવા દેવાશે? કેવડા મોટા શહેરમાં સાસરું ને કેવો ભણેલો ગણેલો યુરોપિયન જેવો મૂર્તિયો. પણ માં ઉતાવળશી છે, એ પણ ભણવા પરદેશ ગયો જ હતો ને. હું એ ભણી લઉં, ત્યાં સુધી તારા માટે વાટ જોઉં એમ ને. લગ્નની વાતમાં તું મોઢે ચડીને બોલતા શરમાતી નથી? પણ લગ્ન તો માં. ચૂપ બેસ. ડૉક્ટર. મહેતી. લગ્ન. શૂન્યતા. નોનસેન્સ. જમાઈ રાજાની સિગારેટનો ધુમાડો સારિકાની આસપાસ વીંટળાયો, પણ એ ધુમાડો કાઢનાર પોતે જ ધુમાડો થઈ ગયો. આ ખબર જોવા આવનાર સગા સ્નેહીઓ બેઠા છે સાસુજી પાસે. સારિકાએ તરફ પ્રયત્નપૂર્વક આંખ અને કાન માંડી રહી. કેમ છે સારિકા ભાભીને? એમનું એમ જ. કેમ, ડૉક્ટર શું કહે છે? શું કહે વળી? તાવ ઉતરચડ કરે છે, અશક્તિ છે, મગજ નબળું પડતું જાય છે, લવારા વધતા જાય છે.
એ અવાજ છેક પાસે આવ્યો. કેમ છો સારિકા ભાભી? આ સ્વીટીને ઓળખો છો? સ્વીટી, આંટીને નમસ્તે કરો બેટા, ગુડ ગર્લ. સારિકાએ હોઠ ફફડાવ્યા. મરજી વિરુદ્ધ. એ સારિકા, પેલું ગીત બેને તને શીખવ્યું છે ને, સુલુ માસીને નાચીને ગાઈ બતાવતો. માએ છાની રીતે આંખો કાઢીને સારિકાના હાથે ઝટકો કર્યો. ભૂખ લાગી છે. ભૂખ છે નહીં લાગે? ખાવા ન મળે, ચાલ ઊભી થા. નાનકડી સારિકાએ રડતા અવાજે ઢીલા ઢીલા હાથના ચાળા સાથે શરૂ કર્યું. હું તો છાણા વીણવા ગઈ તી રે માં. નથી ગાવું મારે. બાળકીએ મરજી વિરુદ્ધ થોડું ગાયું ને નસી ગઈ. એ છે ને સુલુબેન છે જેવી જિદ્દી. આમ તો અમથા અમથા લવારા કરે. એના પપ્પાનો ડારો ખરો. હા, આજે એને ફરી ઠીક કરાવીશ. શૂન્યતા. નાચવાની વાત કોણે કરી હતી ફરીથી? તારે ડાન્સિંગ ક્લબમાં જોડાવવું પડશે. પણ મને નાચતા નહીં આવડે. નહીં આવડે એટલે શીખવાનું ને. મિત્રો સાથે પાર્ટીઓ અને ક્લબોમાં જઈએ તો એ બધું ન આવડે તો મારો મોભો છો. તારે મારી સાથે એડજસ્ટ થઈ જવું જોઈએ. ચાલો ઉઠ. આમ હું ન ચલાવી લઉં. યુ મસ્ટ. મ્યુઝિક શરૂ થયું. નાવ મિસ્ટર એન્ડ મિસિસ સ્લો સ્લો ક્વિક ક્વિક સ્લો સ્લો ક્વિક ક્વિક. અરે એકદમ જોરમાં સારિકાએ 2-3 તાળીઓ પાડી દીધી ને બોલી, સ્લો સ્લો ક્વિક ક્વિક હુપ હુપ વાંદરા, હુપ હુપ વાંદરા. હા, રસ્તા પર મદારી જાણે ડુગડુગી વગાડતો હતો. નાચો મેરે રાજા રાની ડુગ 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 ડુગાક. सब लोग ताली बजाओ, पले हुए जानवर का नाच देखो, रंगरेजी नाच देखो, बाबू साहब और मैम साहब नाचे, नाचना ही पड़ेगा, लोग क्या कहेंगे. डुग 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 डुगाक, डुग 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 डुगाक. વાંદરા, સુપર, માર્વેલસ. શૂન્યતા. શું છે સારિકા ભાભી? વાંદરા ને સુપર અને માર્વેલસ શું છે બધું? બોબ ઢેર ઝુલાવતી નણંદ સારિકાને ઢંઢોળી રહી. ઓ સુધાબેન, આટલા બધા કૂતરા કેમ ભસે છે? કૂતરાઓ નથી, આ તો ટોમી છે. ટોમી, ટોમી ડાર્લિંગ. સારિકા ભાભી, આ ટોમીથી બોલાતું નથી એટલું જ, બાકી લાગણી તો કેવી છે એની આંખમાં દેખાય છે ને. સુધાના શબ્દો સાંભળી સારિકાના મનમાં નાના મોટા કૂતરાઓ ઘૂમરી લેવા લાગ્યા. ટોમી, ટાઈગર, કુરકુરિયું. હા હા, તારે જો ગોદ ભરવાની અને વાત્સલ્ય ઠાલવાની ઉતાવળ હોય ને તો આ કુરકુરિયું શું ખોટું છે? મિસિસ તારાપુરવાળા એ જ રાખે છે ને. અને બોબ ઢેર મિસિસ તારાપુરવાળા સાથે પતિનો નજરે નિહાળેલો પ્રણય સંબંધ. ના, ઓહ, એક દિવસ તો મારી માંડ મળેલી ખુશી પણ છીનવાઈ ગઈ. નહીં નહીં, ભગવાનને ખાતર હું તમારે પગે પડું છું. મને મા બનવાના સુખથી વંચિત ન કરો. આ એક બાળક થઈ જાય પછી કદી નહીં, પણ આખરે તો એમની જ ઈચ્છા. અરે મા બાપ બનવા માટે તો આખી જિંદગી પડી છે. અત્યારે તો ફ્રી લાઈફ, ક્લબ લાઈફ. સારિકા બબડી. બાળક કરતાં એ વધુ જતન પામતું કુરકુરિયું. સાંભળી સુધા ગભરાઈ ગઈ. नर्स, डॉक्टर देखो तो जरा, क्या हुआ? आप क्यों रोती हो? क्या कुछ तकलीफ है? रोना नहीं चाहिए, रोने से तो. આ નર્સ શું કહે છે? હું રડું છું એમ? મારી આંખમાં આંસુ છે? તો તે દિવસે આ ખજાનો ક્યાં લૂંટાઈ ગયો હતો? તે દિવસે તો શોધી શોધીને થાકી. ઓ આંસુઓ, તમે ક્યાં ખોવાઈ ગયા હતા? કેટલા સગા સંબંધી તે સાંજે સાસુજી પાસે ધસી આવ્યા હતા. અને સારિકા સફેદ સાડીમાં શૂન્ય નજરે આવજાવ જોઈ રહી હતી. મૃત્યુની ગૂઢ શાંતિ હતી. ઘરમાં યુવાન મરણ થયું હતું. જેમ લગ્નની ધમાલ નહોતી ને, એમ મરણની ધમાલ નહોતી. એ સગા સંબંધીઓ આવી આવીને હાજરી નોંધાવી જતા હતા. સુધરેલાને રડવાના એ બંધન હોય? મા મોં ખોલીને હૈયાફાટ રડીએ ન શકે? માની આંખો છાનું રડીને સૂજી ગઈ. પણ સારિકાની આંખોમાં આંસુનો દુષ્કાળ પડ્યો હતો. આ તે સ્ત્રી છે કે પથ્થર? સાસુની આંખો તો ફૂલી ગઈ છે ને આ તો જુઓ, કોરી આંખે ટીકી ટીકીને બધાને જોઈ રહી છે. અને તો પતિ મર્યાનું દુઃખ જ નથી. જુઓ. આવી ઘૂસપૂસ સાંભળતી સારિકાને થયું, રડવું જોઈએ, મારે રડવું જોઈએ. મારે ખૂબ રડવાનો દિવસ આવી પહોંચ્યો. એ ગયા જેની ઈચ્છાઓ
આનંદો માટે મેં મારી લાગણીઓ જડ બનાવી દીધી. એને ઈશારે હું આ દિવસ સુધી નાચી. એ રંગભૂમિનો સૂત્રધાર આજે નથી. આજે તો છે પતિ પાછળની, મૃત્યુ પછીની શાંતિ, ભયાનક શાંતિ, મૃત્યુ, વૈધવ્ય. અરે આવડું દુઃખ, આવડું મોટું દુર્ભાગ્ય, છતાં મારી આંખો લુખી સુખી વેરાન કેમ છે? મારે રડવું છે, બીજાને ખાતર પણ રડવું છે. આ દિન સુધી બીજાઓને ખાતર મેં કેટલું કર્યું અને આજે રડી ન શકું? આંસુઓ મને દગો દેશે? અને સારિકા બેભાન થતી ઢળી પડી. લોકોએ કહ્યું, ગાંડી છે, મગજ નબળું પડી ગયું લાગે છે. પછી તો ડૉક્ટર, હોસ્પિટલ, ને 3 દિવસે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં હતી. 2 માસથી ડૉક્ટરોએ મુખે પોતાના રોગના જુદા જુદા નામો સાંભળતી લાચારીથી ખાટલે પડી હતી. તબિયત વધુને વધુ બગડતી હતી. બ્લડ પ્રેશર, હિસ્ટીરિયા, એમ્નેશિયા અને ક્યારેક ક્યારેક ગાંઠપણ અને સનેપાત, લવારા જેવું પણ. નર્સ, હું રડું છું, મારી આંખોમાં આંસુ છે, સાસુજીને બોલાવ, પેલા મહેમાનોને બોલાવ. નહીં નર્સ, તું મારી આંખો ન લૂછ, મારી આંખો ન લૂછ. મહા મહેનતે મને આંસુ મળ્યા છે, કોઈ કિંમતે મારા આંસુ તને નહીં આપું. હા, જા, જલ્દી જા, દોડ, હું રડું છું. હા, આંસુ હવે ક્યાંય નહીં જતા. આયા નર્સ, ડૉક્ટર, દર્દીને દંગા મચાયા, ચાલો જલ્દી કરો, પલંગ કા પિંજરા ડાલ દો, બંધ કર દો. પિંજરામાં સારિકાના પ્રાણ અને શરીર ફફડી રહ્યા. તો આ હતી વાર્તા સારિકા પંજરસ્તા. સરોજબેનના વાર્તા સંગ્રહ 6 પ્રગટ થયા છે અને એમના અવસાન બાદ બીજા પણ 3 થયા છે. તો આ વાર્તા હતી વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝુક આઈમાંથી. હવે સરોજબેન વિશે થોડી વાત કરું તો સરોજબેન વાચા નામના ઉપનામથી એઓ વાર્તાઓ લખતા. અને મેં તમને કહ્યું ને કે એમનું ભાવજગત એટલે 1950થી 1975 સુધીના લગભગ 5 સદી કહેવાય ત્યાં સુધીના આપણા વાર્તાકાર જે નવીન શૈલી જેની હતી એ 3 વાર્તાકાર આપણા ગમતા વાર્તાકાર, એક મધુરાય, બીજા બક્ષી સાહેબ અને સરોજબેન પાઠક. એટલે એમની શૈલી નવીન શૈલી હતી, પ્રયોગ શૈલી હતી એમની, અને ખૂબ સુંદર રીતે લખતા હતા. એટલે રમણ કાકાએ કહ્યું છે કે સરોજબેને ક્યારે કોઈને વાંચ્યા નથી, એ આત્મસ્ફૂર્ણાથી જ વાર્તા લખતા. અને આ એમની મેં આગળ કહ્યું તેવી રીતે દ્વિતીય વાર્તા હતી સારિકા પંજરસ્તા. અને શીર્ષક ઘણું બધું કહી દે છે. ને આપણે એક પ્રતીક જોઈએ તો મેઘદૂતમાં જે સારિકા પિંજર અવસ્થામાં છે એ વિરહમાં છે, અને આ જે પિંજર છે એ વ્યથામાં છે. એની જેટલી આપણે પહેલેથી જે બાળક હતી ત્યારથી જોઈએ તો કાવ્ય નાયિકા વ્યથામાં છે. એટલે વ્યથાના પિંજરના એક સળિયા એની આગળ આમ આવતા ગયા છે ને પછી પિંજરું બનતું ગયું છે. પહેલેથી પિંજરામાં નથી પણ સળિયા બાળક હતી ત્યારથી આવતા ગયા છે. એટલે કેટલા સળિયા પાછળ એને જવું પડ્યું છે. એની આકળ વિકળ જે થતી જે નારી હૃદયની જે છે વ્યથા એને સરોજબેને ખૂબ સુંદર રીતે વાચા આપી છે કે શૈશવકાળમાં પણ જેને રુચિ હતી તો એના પર જ્યારે નિયંત્રણ, એટલે આખી વાર્તામાં નિયંત્રણ જ છે. એ પિયરમાં હતી કે સાસરામાં હતી, એટલે બાલ સહજ જે ક્રીડા હતી એના પર પણ નિયંત્રણ. માતૃત્વની પળોજણ જે કુરકુરિયાવાળી વાત છે કે વાત્સલ્ય ઠાલવવું હોય તો કુરકુરિયું શું ખોટું છે, એટલે એમાં પણ જ્યાં એને નાનકડી આનંદ હોય, નાના ઓરતા હોય, ઈચ્છા હોય, એ સર્વે પર નિયંત્રણ લાદવામાં આવતું હતું. અને એના પતિની પણ પ્રણય કીડાને નરી આંખે જોઈ છતાં પણ આંખ આડા કાન કરવા પડતા હતા. વૈધવ્યમાં પણ આચરવામાં આવતા એના પરના જે કારણો હતા કે એણે રડવું જોઈએ, એના આંખોના કૂવા સુકાઈ ગયા છે તે છતાં પણ, ને છેલ્લે જ્યારે એને ગાંડી ઠેરવી દેવામાં આવે છે અને આંસુ આવે છે ત્યારે એ ખુશી અનુભવે છે. અને છેલ્લે તો એને પિંજરમાં જ જવું પડે છે અને ત્યાં એક ફફડતી મેના હોય ને, સારિકા એટલે મેના, તો એની એવી અવદશા થાય છે. એટલે આપણે જે આજનો વિષય છે ને કે જો કુટુંબની વિભાવના હોય તો એને જ્યારે એને નિયંત્રણ પહેલેથી જ લાદવામાં ના આવે ને એની ખુશીથી એને જીવા દેવાતે બંને જગ્યાએ પિયરમાં હોય કે સાસરામાં, તો એને આ અવદશા એની નહીં થતે ને કુટુંબ ભાવના
સચવાતે અને એ આની પિંજર અવસ્થામાંથી દૂર રહેતે. અને કદાચ જો આ નારીની વિભાવના આવી ન હોત, સરોજબેને અનુભવી ન હોત, કદાચ આવી એમણે સમાજમાં એ જે અનુભવતા ને એ લગતા, એટલે સમાજમાં ક્યાંક એમણે જોયું હશે, અનુભવ્યું હશે, અને આવું નહીં હોત તો કદાચ આ વાર્તા રચાઈ પણ ન હોત. એટલે સારિકા પંજરસ્તા અને આ લખાયેલી વાર્તા છે 1950થી 1975ની વચ્ચેના 25 વર્ષ દરમિયાન. સરોજબેનના 60 વર્ષના એટલે 6 દાયકાના જીવનમાં એમણે લગભગ 4 દાયકા વાર્તા ક્ષેત્રે આપ્યા છે અને ખૂબ ઉત્તમ અને મોટેભાગે નાયિકા લક્ષી વાર્તા લખી છે. અને એમની લખવાની ઢબ જુદી હતી. આ ઉપરાંત ન કૌંસ બહાર વાર્તા છે, એમાં પણ જેમને કહેવું છે એ કૌંસમાં એના મનના વિચારો કૌંસમાં છે. લખાઈ પણ એવી રીતે જ છે કે કૌંસ પાડીને બનાવી છે અને બાકીની વાત કૌંસ બહાર છે અને શીર્ષક પણ એ આપ્યું છે. એટલે મોટેભાગે જે એમનું ટાઇટલ હોય છે ને એના પરથી તમને આ વાર્તાનો અંદાજ આવતો હોય છે ને ખૂબ કલા સૂઝથી એ અપાયું હોય એવું લાગે છે. એ નૈનાબેન બેઠા છે, ઉમા બેઠી છે, એ લોકોએ વાર્તાનો ઘણો બધો અભ્યાસ પણ કર્યો હશે. એટલે સરોજની વાર્તા આ રીતે જુદા પડે છે. અને મેં પહેલાં કહ્યું ને કે જે પાત્રો છે ને વૈભવ એમાં નાટ્ય, એમાં ઘણી બધી વાર્તામાં આવે છે નાટ્ય તત્વ, કારણ કે એઓ નાટ્યના કલાકાર હતા. આપણા રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં ખાસ બારડોલીથી આવતા હતા, તમે પણ પરિચિત હશો જેમાં. તો એટલે એમની વાર્તામાં ઓટોમેટિક આવી જાય છે નાટ્ય તત્વ અને પાત્રમાં પ્રવેશે એટલું જ નથી, એ પાત્ર સાથે તાદામ્ય પણ કેળવે છે અને બિલકુલ પાત્રની સાથે એકરૂપ થઈને એઓ લખે છે. એટલે એમની વાર્તાઓ નાયિકાલક્ષી પણ વધુ છે, પણ એ બધી ઉંમરની સ્ત્રીઓ, બધી વિવિધ નાયિકાઓ, અષ્ટનાયિકા કહેવાય એવી રીતે બહુ જુદી જુદી પ્રકારની એમણે આ વાર્તાઓ આપી છે. એટલે દરેક એમની વાર્તાનું નાટ્ય રૂપાંતર પણ થઈ શકે એવું છે. અને એમની નિરૂપણ કળા અને વિષય વસ્તુ સાવ અનોખા હતા. પોતાની રીતે જેઓ લાવતા હતા અને ખૂબ સુંદર વાર્તાઓ આપી છે. આનાથી વિશેષ મારે કશું કહેવું નથી. તો આ હતી સરોજબેન પાઠકની સારિકા પંજરસ્તા. ને છેલ્લે જે તેજલબેને કહ્યું હતું કે આપણે આમાંથી છેલ્લે શું એમાંથી આપણે કહેવું છે છેલ્લે 2 લાઇનમાં, તો જે તત્કાલીન સમાજ છે તેના પારંપરિક વિચારોથી દોરાયા વગર, અમે કહ્યું તે રીતે બંને પક્ષે બાળપણથી લઈને જે મોટી થાય દીકરી અને જાય સાસરે ત્યાં સુધી જો એની સંવેદનશીલતાને સમજી શકીએ, કુટુંબ વિભાવના એ રીતે આપણે ડેવલપ કરીએ તો આ દીકરીની અવસ્થા આવી હોસ્પિટલ સુધી કે એની મનોદશા બગડવાની અવસ્થા નહીં આવતે. તો બસ આ વાર્તાનું તાત્પર્ય છે. થેન્ક યુ વેરી મચ. હવે પછીની વાર્તા શંખધ્વનિ. શંખધ્વનિ 2 જગ્યાએ નોર્મલી થાય, પૂજા કરતા હોઈએ ત્યારે અથવા તો યુદ્ધના મેદાનમાં. આ શંખધ્વનિ શું કહે છે સાંભળીએ વૈભવ દેસાઈ પાસેથી. એક વૃદ્ધ દંપતીની વાત છે. પ્રસ્તુત કરું છું સુરતના, ગુજરાતની ભાષાના, ગુજરાતી સાહિત્યના શિરમોર અને મૂર્ધન્ય કવિ સાહિત્યકાર ભગવતી કુમાર શર્માની વાર્તા શંખધ્વનિ. ચૈતન્ય રાયે હળવેથી ચાદર ઊંચે ખસેડી અને કરુણાબેનના ચહેરા પર ઓઢાડવા જતા પહેલા અટકી ગયા. તેમણે પોતાની વૃદ્ધ ઝાંખી આંખોથી કરુણાબેનના ચહેરા પર અપલક દ્રષ્ટિ કરી. છેલ્લા 50 વર્ષથી તેઓ આ ચહેરો જોતા આવ્યા હતા. અડધી સદી પહેલા તેમણે એક રાતે કરુણાબેનના કપાળ પરની જરી ભરત ભળેલી સાડી ઊંચી કરી તેમનું મુખ પહેલી વાર ધારીને જોયું હતું. કપાળ પર સફેદ ટીપકીઓની પિયળ, મોટો લાલ ચાંદલો, હોંઠ સુધી ઝૂલતી નાકની વાળી અને લજ્જાના ભારથી ઝૂકી ગયેલી આંખો. આટલે વર્ષે ચૈતન્ય રાયને મનમાં એ મુખાકૃતિ ખાસ્સી અંકિત થતી હતી. તે આ ક્ષણે તેમની સ્મૃતિમાં ઉપસી આવી. ફરક તો ઘણો પડી ગયો હતો. ચહેરાની ઉજળી આભા લગભગ જેમની તેમ હતી. ચાંદલો પણ ખાસ ચહેરાયો નહોતો. વૃદ્ધ ગાલોમાં ખાડા પડી ગયા હતા. વર્ષો પહેલા જ પાપણો લજ્જાના ભારથી ઝૂકી ગઈ હતી.
તેના પર આજે મૃત્યુનો બોજ ઉતરી આવ્યો છે. ચૈતન્ય રાયના કંઠમાં ધીમું ધ્રુસકું ધસી આવ્યું. વય અને અનુભવે પ્રેરેલી ધૃતિને આધારે એમણે રોક્યું, પણ આંખો તો ભીની જ થઈ ગઈ. આટલા વર્ષોના સહવાસ છેવટે થોડીક જ મિનિટમાં છૂટી ગયો. એ રોકી શકાય એવી ક્ષણ નહોતી. વર્ષોથી તેનો પગરવ સંભળાતો હતો અને નજીક આવતો જતો હતો. શક્ય છે કે કરુણાબેનને એ ભણકારા સંભળાયા કે ન સંભળાયા હોય, ચૈતન્ય રાયને બરાબર ખ્યાલ હતો કે પત્ની સાથેની વાતચીતમાં પોતાનો અવાજ ઉત્તરોત્તર વધારવો જતો પડતો હતો. પછી તો મોટે ભાગે સંકેતોની ભાષામાં જ કામ ચલાવવું પડતું હતું. ક્યારેક તેઓ આ વધતી જતી અશબ્દતાથી થાક અનુભવતા હતા અને પછી પોતે જ જાણે બોલવાનું બંધ કરી દેતા હોય એમ હોઠ ભીડીને ખૂણામાં હાથની અદબ વાળીને બેસી જતા. પણ પછી થોડી વારે તેમને જ પસ્તાવો થતો કે અરે, મારા આ વર્તનથી કરુણાને કેટલું બધું ઓછું આવ્યું હશે. તેઓ માંડ પત્ની ઉપર દ્રષ્ટિ સ્થિર કરી તેના ભાવોને વાંચવાનો પ્રયત્ન કરતા, પણ લગભગ નિરર્થક. છેવટે કરુણાબેન જ તેમની પાસે આવીને પૂછતા, કેમ, મારાથી થાકી ગયા? ચૈતન્ય રાયની પસ્તાવાની લાગણી ઘેરી બનતી. તેઓ પત્નીના માથાથી સફેદ લટોના ધ્રુજતા હાથે ફેરવતા અને પછી તેના કાન પાસે મોઢું લાવીને ઊંચા સ્વરે બોલતા, મારી ભૂલ થઈ ગઈ, મારે આમ મારી ભૂલ થઈ ગઈ, મારે આમ નહોતું કરવું જોઈતું હતું. વળી મનોમન પાછું ઉમેરતા, તે મારી કેટલી બધી અધૂરપો જિંદગી આખી વેઠી છે અને હું આટલામાં કંટાળી ગયો. હવે છેવટે હું પુરુષ જ ને. થોડી ક્ષણોમાં પતિ પત્ની વચ્ચેની તિરાડ સંધાઈ જતી અને ચૈતન્ય રાય કરુણાબેનનો હાથ પકડી તેમને તેમની પ્રિય જગ્યા ઘરના ભગવાનના ગોખલા પાસે દોરી જઈને આસન પર બેસાડતા. પછી પોતે તેમની બાજુમાં ગોઠવાઈ જતા. કરુણાબેનના હાથ આપોઆપ ગોખલા ભણી પ્રણામની મુદ્રામાં રચી લેતા. ચૈતન્ય રાય બધું થોડી ઘણી આસ્થા સાથે જોઈ રહેતા અને પછી કરુણાબેનના શબ્દો સંભળાતા, હું કેવી હતી ને આજે કેવી થઈ ગઈ છું. દેવની ઘંટડી વગાડું છું, પણ તેનો રણકાર હું જ નથી સાંભળી શકતી. ચૈતન્ય રાય કંઈ જ બોલ્યા વિના પત્નીને વાંસે થોડી વાર સુધી હાથ થપથપાવ્યા કરતા. એકાએક કરુણાબેનના અવાજમાં અણધાર્યો ઉમંગ ઉતરી આવતો, રણકાર નથી સંભળાતો, પણ આરતીના દીવાનો ઉજાસ હું ચોખ્ખો જોઈ શકું છું. અને ફૂલોની આ સુગંધ તો મારી છેક ઊંડે ઉતરી જાય છે. પત્નીના આ શબ્દોથી ચૈતન્ય રાયને સંતોષ થતો. થપકી દેતો તેમનો હાથ વધારે સક્રિય થતો. થોડી વારે કરુણાબેનના કંઠમાંથી ભજનનો અને સ્ત્રોત્રનો રેલાવા માંડ્યો. મેરે તો ગિરધર ગોપાલ. અને પછી પતિ તરફ જોઈને સ્મિત વેરીને ઉમેરતા, તમે સમજો છો ને મારા ગિરધર ગોપાલ કોણ છે તે? ચૈતન્ય રાય પોતાનું સ્મિત માંડ ખાડી શક્યા. વળી કરુણાબેનનો ધ્રુજતો પણ હજી સુરીલો રહી શકેલો અવાજ વહી આવતો, મહિમ્ન પારતને પરમ વિદોષો. અને વળી વધારે ઉમેરતા, મારે મન તો મોટો મહિમા તમારો. સમજ્યા ચૈતન્ય રાયજી? એક દિવસ કૌતુક થયું. ચૈતન્ય રાયનો આ નિત્યક્રમ હતો. રોજ સવારે 8 વાગ્યે એક હાથમાં થેલી અને બીજા હાથમાં લાકડી લઈને ધીમે ધીમે શાક બજાર ભણી તેઓ જતા. વચ્ચે એક લાઇબ્રેરી આવતી અને તેઓ ત્યાં જતા અને તાજા અખબારો અને સામયિકો ઉથલાવી નાખતા.
તે દિવસે લાઇબ્રેરીના દરવાજા પાસેની ફૂટપાથ પર આધેડ વયનો એક માણસ કપડું બિછાવીને બેઠો હતો. કપડા પર શંખ, છીપલા વગેરે દરિયાઈ પેદાશોનો ઢગલો હતો. થોડા લોકો કુતૂહલથી પ્રેરાઈને સહેજ ઊભા રહેતા, એમની સાથે આનાકાની કરતા અને પછી કશું પણ લીધા વિના આગળ નીકળી જતા. પણ ચૈતન્ય રાયને અણધાર્યો રસ પડ્યો. તેઓ લાકડીને ટેકે અધૂકડા બેસી શંખ છીપલાના ઢગલાને જોવા, સ્પર્શવા લાગ્યા. તેમને પહેલેથી આવા કુદરતી દરિયાઈ પેદાશોની બહુ જ શોખ હતો, રસ હતો. તેમણે એક મોટો સફેદ દૂધ જેવો શંખ હાથમાં ઉપાડ્યો અને એને જોઈ રહ્યા. તેમને લાગ્યું કે સમગ્ર દરિયાઈ સૃષ્ટિ પોતાની ભીતર ઘૂઘવી ઉઠી છે. તેમને એકાએક ભગવદ્ ગીતામાં મહાભારતના યુદ્ધ પૂર્વેની સ્થિતિ વર્ણવતા શ્લોક સંભળાયા. યુદ્ધના આરંભ પૂર્વે યોદ્ધાઓ શંખધ્વનિ કરી વાયુમંડળને ગજવી રહ્યા હોય એવું એમને શંખધ્વનિ વર્ણન થયું. 5 જન્યો ઋષિકેશ. શ્રી કૃષ્ણના શંખધ્વનિનું વર્ણન કરતો શ્લોક તેમની રગે રગમાં ગૂંજી ઉઠ્યો. તેમણે ભાવતાલ કર્યા વિના એ શંખ ખરીદી લીધો અને શંખ વેચનારો ફેર્યો તરત જ બોલ્યો, દાદા આને પૂજામાં મૂકજો. પણ ચૈતન્ય રાયનું ધ્યાન એ શબ્દોમાં નહોતું. તેઓ તો તરત ઘરની દિશામાં ચાલવા માંડ્યા. ઘરના પગથિયા ચડતા જ તેમણે બને તેટલા બળથી શંખ ઘોષ કર્યો અને એ સાંભળી આસપાસના બાળકો દોડી આવ્યા. બાણું યુગાનુયોગ અડધું ખુલ્લું હતું. ચૈતન્ય રાય તરત જ ઘરમાં પ્રવેશ્યા. કરુણાબેન પૂજા કરી રહ્યા હતા. ચૈતન્ય રાયે ફરીથી શંખઘોષ ગજાવ્યો, પણ કરુણાબેનની કર્ણેન્દ્રી સુધી એ ધ્વનિ પહોંચ્યો નહીં. તેઓ પૂજામાં જ વ્યસ્ત રહ્યા. ચૈતન્ય રાયે તે ક્ષણે ખાતરી થઈ, પત્નીની શ્રવણેન્દ્રિય હવે સાવ બધી દિશામાં આરતી ફેરવતા કરુણાબેન આવું સાંભળતા જ પતિની હાજરી વર્તાય એવું એમને ખ્યાલ આવ્યો. આરતી ભોંય પર મૂકી અને તેમણે એમની તરફ જોયું. હાથમાં હંસની પાંખ જેવો ઉજળો શંખ જોઈ તેઓ રાજી થઈ ગયા. હાથ લંબાવી ચૈતન્ય રાય પાસેથી શંખ માંગતા બોલ્યા, હવેથી હું રોજ આ શંખની પૂજા કરીશ. શંખ, ચક્ર, ગદા એવું વિષ્ણુ ભગવાનનું વર્ણન. ચૈતન્ય રાય પત્નીની પાસે બેસી પડ્યા. તું એવું વિષ્ણુ ભગવાનનું તું પૂજા કરજે ને હું આ શંખ વગાડીશ, સાંભળે છે? પત્નીના કાન પાસે પોતાનું મુખ લાવીને એમણે આવું જોરથી કહ્યું ને કરુણાબેન માત્ર સુનકાર અને કૌતુકભરી આંખ સાથે એમના ભણી જોઈ રહ્યા. ચૈતન્ય રાયે ઊંડો નિશ્વાસ નાખ્યો. શહેરના જાણીતા ENT સ્પેશિયાલિસ્ટ પાસે ઓપરેશન કરાવ્યું, હિયરિંગ એડ્સ લીધા, પણ કંઈ વળ્યું નહીં. કરુણાબેનને શ્રવણ યંત્ર તો ફાવ્યું જ નહીં. કડાકૂટથી કંટાળી એક દિવસે એમણે ચૈતન્ય રાયને કહ્યું, હવે આ વાત જ જવા દો. કાન ઠીક થતા નથી ત્યાં સુધી સાંભળ્યું, સારું સારું સાંભળ્યું. કથાઓનું શ્રવણ કર્યું, ભજન અને શ્લોક સાંભળ્યા, ને સૌથી વધારે તો તમારી પ્રેમની ભાષા સાંભળી. ને એ તો હું હજીએ સાંભળી શકું છું. માણસને આનાથી વધારે બીજું શું જોઈએ? પણ રોજિંદા જીવનમાં તારી મુશ્કેલી. એની તમે ચિંતા ન કરો. હા, તમને કઠણાઈ પડે છે, પણ આવું કહીને કરુણાબેનને ચૈતન્ય રાયનો હાથ પસવાર્યો. ચૈતન્ય રાયને વૃદ્ધત્વને ઉંબરે બેઠેલી કરુણાબેનને એટલે કે એમની પત્ની તરફ અગાધ વાલ ઉભરી આવ્યું. અચાનક થયું કે આ વાલ પોતે કેટલા શબ્દો દ્વારા વ્યક્ત કરે. ટચુકડા પંખીના ઝીણકા ટવકા જેવા ધીમા અવાજમાં. પણ એમણે કરુણાબહેનના બંને કાનોને વારાફરતી અછડતો સ્પર્શ કર્યો. યુવાનીના દિવસોમાં પોતે કરુણાબહેનના કાનોમાં હજારો વાર કરુણા કરુણા ફૂસફૂસાતા સ્વરે બોલતા ને કરુણાબેન આંખો મીચી હૈયું કાનમાં લાવી તે સાંભળી મરક્યા કરતા.
અને હવે તો ઘરમાં 2 જ જણ હાજર હતા. છતાં ચારે બાજુ મૌનની ઊંચી દિવાલો ઊભી હતી. માત્ર કોઈવાર ચૈતન્ય રાયના મોટા અવાજે થતા સંબંધનો અને ઉદ્ગારનો તે દિવાલોને થોડી વાર ઓગાળતા ચૈતન્ય રાય એમના પલંગ પર તકિયાને અંઢેલીને વિચારતા તંદ્રામાં ડૂબી જતા. ટહુકતી કોયલો, કૂતરાનું જોર જોરથી ભસવું, દૂરથી કોઈની વાંસળીના મીઠા સૂર, પડોશીના ટીવી પર ગૂંજતા મધુર ગીતોના સ્વરો, બધું પોતાને માટે તો સુશ્રાવ્ય હતું, પણ કરુણાબેન તો તેનાથી લગભગ સમૂળગા વંચિત જ. આ તે કેવું સહધર્મચરણ! એક આંગણે વરસાદ અને બીજું કોરુકટ. ચૈતન્ય રાયના ચિત્તમાં વિષાદ ઉભરવા લાગ્યો. પોતે શ્રાવ્ય અને એ અશ્રાવ્ય, આ બંને વચ્ચે આ તો કેવો વિલક્ષણ સંઘર્ષ! એમણે પત્ની તરફ અનુકંપા જાગતી અને જળજળિયા ભર્યા આંખો સાથે તેઓ પત્નીને જોઈ રહેતા. પણ તેના ચહેરા પર તો ગમગીનીની એક છાયા સરખીએ ક્યાં રહેતી? કદાચ તે કશાક નિજાનંદમાં ખોવાઈ ગયા હશે. ચૈતન્ય રાયને પત્ની પરત્વે વહાલની સાથે ગૌરવ ઉપજતું. એ નિત્યક્રમ હતો. નાહી ધોઈ તુલસીના છોડની પૂજા કરી કુંડામાં ખરેલા ગરેલા પાન વીણીને કરુણાબેન દેવના ગોખલા પાસે આવતા અને ધીમે રહીને પ્રસાદનું એકાદું ફળ લઈ આવતા. ફળ પત્ની પાસે મૂકી તેઓ પણ ત્યાં ગોઠવાઈ જતા અને પત્નીની ક્રિયાઓ જોયા કરતા. તે રૂની દીવટો બનાવતી અને આરતીમાં ઘી પૂરતી, પ્રસાદની ઢાંકણી તૈયાર કરતી, ફૂલ, બિલ્લીપત્રો, તુલસી, દુર્વા બધું દેવને ચડાવવાની, અને તે ક્ષણ દિવાસળીની પેટી જ્યારે ઘસાતી ત્યારે તેનો અવાજ પણ ચૈતન્ય રાયને સંભળાતો અને એમને થતું કે કરુણા ત્યાં તો પ્રકાશ ઝળહળી ઉઠતો. જમણે હાથે આરતી, ડાબે હાથે રૂપાની ઘંટડી અને હોઠો પર આરતીના સ્વરો. ચૈતન્ય રાયની પાપણોનો પલકારો મારવાનું પણ ભૂલી જતા. કરુણાબેન આરતી નીચે મુક્ત તેની ફરતે જળ લઈ પ્રદક્ષિણા કરતા. આરતીની પહેલી આશક દેવના ગોખલા તરફ અર્પતા અને પછી પોતે લેતા અને ચૈતન્ય રાય તરફ આરતી ધરી દેતા. દીવાના અજવાળાથી ચૈતન્ય રાયનો ચહેરો ઓછો ઝગમડી ઉઠતો. કરુણાબેને લંબાવેલી પ્રસાદની ઢાંકણીમાંથી થોડો પ્રસાદ લઈને મોંમાં મૂક્યા અને પછી એમણે એકાએક શંખ યાદ આવ્યો અને એમણે શંખ ધ્વનિથી વાતાવરણને ભરી દીધું. પત્નીના અર્ધસ્ફુટ ઉચ્ચારણોનો ગુંજારવ પણ તેમાં ભળી જતો. એકવાર ભીની સાંજે કરુણાબેનને શું સૂઝ્યું કે તેઓ પતિની લગોલગ બેઠા અને થોડી વાર સુધી તેમને જોઈ જ રહ્યા. ચૈતન્ય રાયે નવાઈથી હાથનો સંકેત કરીને પૂછ્યું, શું વાત છે કરુણા? કરુણાબેનને મીઠું સ્મિત કર્યું અને બોલ્યા, તમને નવાઈ લાગશે, કદાચ હસવું એ આવશે, પણ મારી એક ઈચ્છાને હું આજે રોકી નથી શકતી. જોઈએ તો તેને મારી છેલ્લી ઈચ્છા ગણી લેજો. ચૈતન્ય રાયની આંખોમાં આશ્ચર્યની રેખાઓ તરવરી ઉઠી. આ વૃદ્ધ, અશક્ત, બીમાર પત્ની આજે શું કહેવા કરવા ઈચ્છતી હશે? એમણે ફરીથી પૃચ્છા કરવાનો હાથનો ઈશારો કર્યો. કરુણાબેન એમની વધુ નજીક સરક્યા અને બોલ્યા, તમે ક્યારેક મારા બહેરા કાન સંબંધે વાત કરતા હતા ને મેં કહેલું કે તમે યુવાનીમાં મારા માટે ઉચ્ચારેલા તે પ્રેમભર્યા શબ્દો હજી મને બરાબર યાદ છે ને તે મારા મનમાં રણકે છે. ચૈતન્ય રાયે હકારમાં માથું ધૂણાવ્યું. કરુણાબેને વાત આગળ ચલાવતા કહ્યું, એ શબ્દો તમારા પ્રેમભર્યા અવાજમાં હું આજે તમારી પાસે ફરીથી સાંભળવા માંગુ છું. ચૈતન્ય રાયે કંઈ પણ બોલ્યા વિના પત્નીને આછેરા આશ્લેષમાં લઈ લીધી. કરુણાબેન તેમની સામે તાકી રહ્યા.
ચૈતન્ય રાયે કહ્યું, ઓહો હો, કેટલા વર્ષ થયા? તને બધું યાદ છે? તો હું ક્યાંથી ભૂલ્યો હોઉં? પછી એકાએક ખ્યાલ આવતા ઊંચી અવાજે તેમણે કહ્યું, લાંબી વાત તો શી રીતે કરું, છતાં હું આટલું કરીશ કે ત્વમેવ ભાર્યા નચ વિપ્રયોગ. કરુણાબેન જાણે 32 કોઠે દીવા થાય ને એવા સ્મિત વેરી બોલ્યા, મારે માટે તો તમારા આટલા શબ્દો જ પૂરતા છે. તેને હું આવતા ભવ સુધી જાળવી રાખીશ. એ ઘૂસર શિયાળુ સાંજ હતી. છેલ્લા થોડાક દિવસોથી કરુણાબેનનું શરીર વધારે લથડતું હતું. તેમને અણસાર આવી ગયો હોય એમ ચૈતન્ય રાયને પોતાની પાસેથી જાજુ ખસવા જ દેતા નહોતા. ડૉક્ટરના આટાફેરા વધવા માંડ્યા હતા અને કરુણાબેનનો તરફડાટ પણ. તેમના પલંગ પાસેની મોટી ટીપોઈ પર દવાઓનો ખડકલો થઈ ગયો હતો. કોઈ સગા સંબંધી ખબર જોવા આવ્યા કરતા, પણ ચૈતન્ય રાયનું મન એમની વાતોમાં લાગતું જ નહીં. અજંપા અને ઉચાટથી ભીતર કશોક ચચરાટ થયા કરતો ને વળી કરુણાબેન થોડી થોડી વારે કશુંક લાવ્યા કરતા. આંખ જ ફરી ગઈ હતી એમની. જૂની સ્મૃતિઓ એમના ચિત્તના પડળો ખોલી બહાર આવી જતી. છત તરફ ખુલ્લી આંખોએ પડ્યા એમને નાટકના દ્રશ્યોની જેમ બધું દેખાતું. વર્તમાન ભૂતકાળ બધું ભેળસેળ થઈ ગયું હતું ને ભવિષ્યકાળ તો કદાચ હતું જ નહીં. તેમની આંખો દિગંતમાં તાકી રહેતી અને અચાનક જ તેઓ ચૈતન્ય રાય તરફ ચહેરો ફેરવીને હસું થતા બોલી ઉઠતા, અરે તમે સાંભળો છો ને, આ પડોશમાં કોકને ઘેર લગ્ન લેવાયા છે, તે બૈરા ક્યારનાય ગીતો ગાયા કરે છે. કેવા તો મીઠા લાગે છે ગીતો. આપણા લગ્નમાં એ પેલી કોકિલાએ આ જ ગીત નહોતું ગાયું, યાદ છે? આમ કહી પોતે જ ગીત ગાવા લાગતા. સૂરજ ઉગ્યો રે કેવડિયાની પાડે. ચૈતન્ય રાય દિગ્મૂઢ જેવા થઈ જતા. કરુણાબેન સાથેનો કોઈ અદૃશ્ય તાર જ કપાઈ ગયો હોય એવું એમને લાગતું. કરુણાબેન ખરા અર્થમાં બધીર થઈ ગયા હોય એવું એમને અનુભવ થતો. અને વિધિની વિડંબના તો જુઓ, કશું જ ન સાંભળી શકનાર આ સ્ત્રી મરણશૈયા પર અત્યારે બધું ચોખ્ખું સાંભળે છે. જે કોઈને નથી સંભળાતું એ એને સંભળાય છે. કદાચ આ પેલે પારના અવાજ છે. તંદ્રામાંથી જાગી ગયેલા કરુણાબેનને ચૈતન્ય રાયનો હાથ પકડીને પૂછ્યું, આ આપણા બા ગાય છે તે મહેતાજીનું પદ સાંભળ્યું? છાબમાં તુલસીપત્ર મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે. તમને સંભળાય છે ને? આ બા જેવું ગાતા તો મને જ ન આવડ્યું. થોડી વાર શાંત થયા પછી કણસાટ કરતા એમણે કહ્યું, આ બધા આખી રાત મોડે સુધી ગાયા જ કેમ કરે છે? સુવા એ નથી દેતા. લો બોલો, હું બહેરી ઠીક સાંભળું ને તમને ના સંભળાય? અરે તમને તો મારો છાનો નિહા કોઈ નહોતો સંભળાતો, પછી કેમ ના પાડો છો કે કોઈ નથી ગાતું? મારું માથું ભારે થઈ ગયું. બધાને કોને કે ચૈતન્ય રાયે ડૂમો ખાડીને બારી આગળ જઈ ઠાલો ઘાંટો પાડ્યો. એ હવે બધા જંપો ને, અવાજ નહીં કરો, સુવા દો. લે બસ, કહી દીધું ને, હવે શાંત થઈ જા. જો તું તારે ભગવાનનું નામ લેતી લેતી સૂઈ જા. લેમ્પના આછા અજવાસમાં ચૈતન્ય રાયની આંખોમાંથી આંસુનો અજસ્ત્ર પ્રવાહ વહેવા લાગ્યો. ત્યાં ફરી કરુણાબેનના શબ્દો વહી આવ્યા, ચાલો, સાંજની આરતીનો સમય થયો. ક્યાં છે તમારો શંખ? મારે તે સાંભળવો છે. મારી પેલી રૂપાની ઘંટડી ક્યાં ગઈ? ચૈતન્ય રાય શ્વાસ રૂંધી બધું સાંભળતા રહ્યા
અને ફરી કરુણાબેન મોટા અવાજે ગાવા લાગ્યા. श्री गंगा जी का पट हो, यमुना जी का बंसीवट हो, मेरा सावरा सावरा निकट. એમના શબ્દો અધૂરા રહ્યા. પત્ની હવે જંપી જાય તો સારું, એ વિચાર ચૈતન્યરાયના મનમાં પૂરો ઘૂંટાય તે પહેલાં તો કરુણાબેને આંખો મીચી દીધી. થોડી ક્ષણો પહેલાં એમના ધ્રુજતા હોઠ જાણે આછું આછું ઉચ્ચારતા હતા. ત્વમેવ ભાર્યા નિત્ય. ચૈતન્યરાયના અસ્તિત્વમાં એક સાથે રૂપાની અનેક ઘંટડીઓ મંજુલ રણકાર ગુંજી ઉઠ્યા અને તે સર્વની ઉપર વટ એક શંખધ્વનિ. આ વાર્તા વિશે મારે કંઈક કહેવાનું હોય જ, કહેવું છે પણ. અમે નાટ્યકારો એવું માનીએ કે અમે એક નાટક ભજવીએ અને સામે પ્રેક્ષાગારમાં એ જ અમારા નાટકના કંઈ કેટલાય વર્ઝન્સ એમના મન હૃદયમાં ભજવાતા હોય. એટલે બધી વાર્તાઓ પતે ત્યાર પછી જે પ્રશ્નોત્તરીનું સેશન છે એ વાત કરવાની મને મજા આવશે, એટલે હું અહીંયા વિરામ લઉં છું. થેન્ક યુ. ટિફિન બોમ્બ રજૂ કરશે તુષારિકા રાજગુરુ. તમે જુઓ તો દેખાવ પરથી જ કોઈ પણ માણસને ઓળખી શકાતો હોય છે તેવી માન્યતા ભરેલી 77 વર્ષની અનુભવી આંખે મુશ્તાકને જોયા પછી તમને હંમેશા લાગ્યા કર્યું છે જમનાદાસ કે આ માણસ નક્કી કોઈ દિવસ આતંકવાદી કૃત્ય કરશે જ. ન કરે ને તો જ નવાઈ. ને છતાંય તમારા દીકરાના આગ્રહથી તમને ટિફિન પહોંચાડવા તમારે આને રાખવો પડે છે. તમે જુઓ તો મુશ્તાક એટલે પડછંદ શરીર, તોછડી ભાષા, કાબરચિત્રા કપડાં, અસ્તવ્યસ્ત દાઢી ને એના પર આમ પરાણે ચોંટાડેલી લાગે ને એવી મૂછ, ખખડધજ સાયકલ ઉપર ટિફિનો લટકાવીને સતત ફિલ્મી ધૂનો ગણગણતો ટિફિન આપવા આવે ને ત્યારે તમારો ચહેરો અણગમાથી ઉભરાઈ આવતો. બાજુની બજારમાં કાયમ સમયસર ટિફિન સર્વિસ આપતો મનસુખ, આહાહા, એને તમે જુઓ તો વાલો લાગે. એનું કારણ છે કે સ્કૂટર ઉપર ટિફિન દેવા આવે એટલે ક્યારેય મોડો પડે નહીં. એની ભાષા તમારા જેવા સદગૃહસ્થને ગમે તેવી સભ્ય ભાષા છે. ને તમે જુઓ તો સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે એકેય બાજુથી આતંકવાદી માણસ તો લાગતો જ નથી. ને આ ISIના એજન્ટ લાગતા મુશ્તાકે આપેલું ટિફિન તમે રોજ છે ને આમ અચકાતા અચકાતા ખોલો છો જમનાદાસ, ને ખચકાતા ખચકાતા ખાઓ છો. તમને સૌથી છેલ્લા આપવા આવે ને પછી તમારી દુકાનના પાટીએ બેસીને નિરાતે લંબાવે. તમને એની હાજરી ખૂંચે. ટિફિનના ખાના સાવચેતીથી તપાસીને તમે જુદા પાડો. ટિફિનના ખાના સાવચેતીથી તપાસીને જુદા પાડો. પછી પહેલાં 1-2 કોળિયા બજારના કૂતરાને ખવડાવો, ચેકિંગ. પછી થોડી વાર બંધ આંખે પ્રાર્થના કરી ધીમે ધીમે જમવાનું શરૂ કરો. આ ક્રિયાને જોતો મુશ્તાક મૂછમાં મલકાતો હોય. એકાદ વર્ષ પહેલાં પેરેલિસિસના હળવા હુમલાથી તમારું ડાબું અંગ અંશતઃ ખોટું પડી ગયું હતું. એટલે તમારી દરજીની દુકાન હવે તમારું રહેઠાણ બની ગઈ હતી. સિલાઈ મશીન એક બાજુ હડસેલાઈ ગયું હતું. તમારો દીકરો સુરેશ, તો એણે તમારી મુશ્તાક સાથે આ ટાઈમે ટિફિન પહોંચાડે એવી વ્યવસ્થા કરી આપેલી. તેમાંથી તમે 2 ટાઈમ જમી શકતા એટલું ટિફિન આવતું. ખોટું પડી ગયેલું ડાબું અંગ થોડી સંવેદનાઓથી સ્વસ્થ થઈ રહ્યું હતું. પણ સિલાઈ કામનો ધંધો હવે તમને કરવો ફાવે તેવું નહોતું. એટલે બજાર વચ્ચેની દુકાન જ
તમારી ઓરડી. પાછલા એકાદ વર્ષથી તમે માંદગીને કારણે તમારા દીકરા સુરેશને ત્યાં જઈ શક્યા નથી અને એ પણ તમને મળવા આવી શક્યો નથી. બસ ટિફિન વ્યવસ્થા કરી આપી છે, એ જ તમારા માટે પૂરતું છે. પહેલાં મુશ્તાકને બદલે બીજો કોઈ ટિફિનવાળાને કહેવાનું સૂચન તમે જણાવેલું, પણ સુરેશે કહેવડાવ્યું આ મારો વિશ્વાસુ માણસ છે, બીજા કોઈને કહેવું હોય ને તો પૈસા તમારે આપવા પડશે. આથી તમે વિચાર માંડી વાળેલો, કેમ કે હવે તમારા સિલાઈ કામથી કંઈ ખાસ આવતું નહોતું. તમે જુઓ તો એક જમાનામાં તમે દરજી કામમાંથી નવરા ન પડો ને એટલું કામ તમારી પાસે રહેતું. સુરેશને પણ તમે દરજી કામમાં હોશિયાર બનાવવા લગનથી મહેનત કરી હતી. તમને મળતું મોટા ભાગનું કામ તમે સુરેશને આપી દેતા અને તેને કમાવામાં મદદ કરતા. સારું કામ જોઈ મુંબઈના મોટા મોટા ટેલરો સુરેશને કામની ભારે ઓફરો કરતા હતા, પણ સુરેશ હંમેશા ના કહેતો. સિલાઈમાં જરૂરી એવી નાનામાં નાની સૂઝ તમારામાં હતી, પણ જમનાદાસ વખત જતા સ્ક્વેરા ટેલરનું બોર્ડ ઝાંખું પડતું ગયું. લેટેસ્ટ ફર્નિચર, માર્વેલસ ફ્લોરિંગ અને એર કન્ડિશન રિસેપ્શન હોલવાળી શોપનો જમાનો આવી ગયો હતો. પ્રેવેરા, સેવન આર્ટ, કેલિબર, રિવેક્સ અને કેપરી ટેલરો તમારા કામને જાણે રોબોટ પંચ માર્યો હોય એવું લાગતું હતું. સુરેશ પણ કામ વિનાનો થઈ ગયો. લોકોની વ્યાખ્યાઓ બદલાઈ. અરે તમે જુઓ તો, જે કામમાં થોડી સૂઝ, થોડી મહેનત, ઝીણી નજર, કફ બટન, અસ્તર, કાતર, કેનવસ, 1, 2 સોય અને 8 રૂપિયા 80 પૈસાના દોરા સિવાય નોંધપાત્ર ખર્ચ થતો ન હોય તેવા કામના લોકો 2,000 સિલાઈ આપવા માંડ્યા હતા. એટલે શું કહેવાય? કેવો જમાનો આવી ગયો જમનાદાસ! ને તમે એ પણ સહર્ષ સ્વીકારી લીધું. તમારા ભાગે નાનું મોટું રિપેરિંગ કામ જ આવતું. એર કન્ડિશન શોપમાં બેસતા પેલા 16ના ભાવના કારીગરોએ કરેલી ભૂલો તમે સુધારતા. પણ એ પણ હવે તમે માની લીધું, સ્વીકારી લીધું, પ્રેમથી કરતા. પણ આ બીમારીએ તમારા એ હુનરને પણ હણી નાખ્યું. હવે રહી માત્ર ને માત્ર એ વખતની બધી નીરસ વાતો, ને એ બધી વાતોને કાયમ સાંભળીને હસી કાઢતો મુશ્તાક ટિફિનવાળો. એ કોઈ મજાકમાં તમને પૂછી નાખે, દાદુ આ શહેરના ટેલરો પોતાની દુકાનના નામ આવા અંગ્રેજી કેમ રાખતા હશે? હજી આ શહેરમાં બાપા સીતારામ ટેલર એવું કંઈ કેમ નથી આવ્યું? મુશ્તાકે પૂછ્યું. તમે જુઓ તો વાત એની મુદ્દાની છે, પણ તમે જેટલું જાણતા હો એનાથી વિશેષ એને શું સમજાવી શકો? એટલે તમે સીધો સાદો પ્રત્યુત્તર આપતા. અંગ્રેજોના વખતમાં મુંબઈમાં સ્ક્વેરા ટેલર નામની બહુ વિશાળ શોપ હતી. મુંબઈમાં આ દુકાનનું નામ રોશન હતું. મારા બાપ દાદા ત્યાં કામ કરીને 2 પાંદડે અહીં આવ્યા હતા, એટલે મેં તો એ જ નામ રાખ્યું. બીજાની મને ખબર નથી, પણ તું કહે છે એ પણ મને સાચું તો લાગે છે. એટલે સુરેશ દુકાન સંભાળી લે તો નવું નામ બાપા સીતારામ ટેલર નક્કી. તમારો જવાબ સાંભળી મુશ્તાક ખડખડાટ હસી પડતો. તમારી આવી સડી ગયેલી ને ધંધાના પાટેથી ખડી ગયેલી દુકાનમાં તમારો સુરેશ પગ પણ નહીં મૂકે. હા, વેચવી હોય તો કહો. હું ના આવે, મારે વિચારતી શું કામ લેવી? પછી પેલો મુશ્તાક દુકાનની બહાર નીકળીને એવું કહેતો કે બુઢા આધા તો મર ચુકા હૈ, પૂરા જાને में कितनी देर, फिर तो सब कुछ मेरा ही है ना. એના અટ્ટહાસ્યમાં જમનાદાસ તમારું સાજું સમૂહ જમણું અંગ અને ખોટું પડેલું ડાબું અંગ બંને ધ્રુજી પડતા. આ આતંકવાદી સાચે જ તમારો જાન લઈને જશે ને એમ તમને થતું. અવારનવાર એ આવી ગેબી વાતો કરે. હું તો કટ્ટરપંથી કહેવા આવું, દરિયા પારના મુલ્ક સુધી મારી ઓળખાણ, મારી અડફેટે બહુ ચડે ને એને માટે તો હું સ્યુસાઇડ બોમ્બર છું. સ્યુસાઇડ બોમ્બર એટલે શું ખબર છે ને? જીવતો ગ્રેનેડ છું.
મુશ્તાકની ગેરહાજરીમાં તમે જુઓ તો આજુબાજુના ચોવટિયા માણસો કેટલીક વાર તમારી દુકાનના પાટીએ બેસીને તમને ચેતવણી આપ્યા કરે. ગામમાં કેટલાય માણસો ટિફિન સર્વિસ આપે છે દાદા, ને તમને કોઈ નહીં ને આ મુશ્તાક જ હાથમાં આવ્યો. આ તો માળો ચુસ્ત પાકિસ્તાની છે, પાકિસ્તાની. કે છે કે આ હમણાં મુંબઈમાં જે બોમ્બ ધડાકા થયા ને એમાં આવા ટિફિન સર્વિસ વાળાના જ હાથ હતા. અરે આજ સુધીમાં જેટલા બોમ્બ ધડાકા થયા છે ને એમાંના મોટા ભાગના બોમ્બ ટિફિનમાં સંતાડીને જ ફોડવામાં આવ્યા છે. ટિફિન બોમ્બ એ આવા આતંકવાદીઓનું સૌથી સફળ અને સૌથી સરળ હથિયાર છે. મુંબઈમાં તો લોકો હવે ટિફિન જોઈને જ ગભરાઈ જાય છે. કોને ખબર કયા ટિફિનમાં મોતનું સામાન હોય. આ મુશ્તાકીઓ કોઈક દિવસ ધડાકો ન કરે ને તો મને કહેજો. એના મોઢા ઉપરથી જ દેખાય છે આ પાકિસ્તાની છે ને એના લખણ ઝળકાવ્યા વિના રહેશે નહીં. નવી બજારમાં ટિફિન સર્વિસ આપતો મનસુખ પણ ઘણીવાર કહેતો, દાદા આ મુશ્તાકની ઉપર આંધળો વિશ્વાસ કરતા નહીં હો. મારે એની સાથે લડાઈ કરીને આ બજારમાં પૈસા રળવા નથી આવવું. આ પણ ધીમે ધીમે એનો પગ તમારી બજારમાંથી કાઢવાનો ઉપાય કંઈક કરજો, નહીતર પસ્તાવાનો વારો આવશે ને ત્યારે ખોળિયામાં જીવ નહીં હોય. કોઈની એ વાત ખોટી હોય તો તમે ના કહી શકો, પણ જમનાદાસ તમે જુઓ તો લોકોની વાત તો બિલકુલ સાચી છે. મુશ્તાકને હટાવવા તમે કોશિશ ન કરી હોય એવું નથી. તમે બધા પ્રયત્નો કરી જોયા. મુશ્તાક સાથે સીધી ટક્કર લેવા મનસુખ રાજી નહોતો. મુશ્તાકને મોઢે પણ અનેક વાર તમે વાત નાખેલી, પણ એ છંછેડાઈને સંભળાવી દેતો, મારા એરિયામાં હું બીજા કોઈને આવવા દઉં? હા, સીધો જ ઉડાવી દઉં કે નહીં? આ મારી બોર્ડર છે, બોર્ડર. કોઈ આવી તો જુએ. જાણે આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય ને એવા ભારથી એ બોલતો. એટલે જ મનસુખ પણ કહેતો, દાદા તમે કોને તો વાઘા બોર્ડર પાર કરી જાઓ, પણ આ મુશ્તાક સાથે બાત ભીડવું ઈ મારું કામ નહીં. હારી થાકીને તમારે મુશ્તાક સાથે નિભાવીએ છૂટકો છે એ વાત તમને બરાબર સમજાઈ ગઈ છે જમનાદાસ. પણ તમે જુઓ તો જેનું કોઈ ન સાંભળે ને એનું ભગવાન સાંભળે. એ ન્યાયે એક દિવસ અણધારી ઘટના બની ગઈ. ફિલ્મી ધૂન ગણગણતો સાયકલ પર પોતાની મસ્તીમાં આવી રહેલા મુશ્તાક પર એ દિવસે ધનજીનો ખટારો ફરી વળ્યો. તમારી સગી આંખ સામે થયેલા આ અકસ્માતથી તમે હતપ્રભ થઈ ગયા. બેવડ ચોવડ થઈ ગયેલા મુશ્તાકના મૃતદેહ સાથે સાયકલ અને ટિફિનનો પણ ખુરદો બોલાઈ ગયો. પણ ગણતરીની સેકન્ડોમાં જ તમે જુઓ તો જમનાદાસ તમારા ચહેરા ઉપર તો ગજબની સ્વસ્થતા આવી ગઈ. તમને સમજાયું કે જે કંઈ થયું એ અરેરાટી ભર્યું તો હતું જ, પણ કેટલીય બળતરાઓનું ઔષધ પણ હતું. કાયમ ડરી ડરીને ટિફિન જમવાનું. રખેને કોઈ ટિફિનમાં એણે બોમ્બ રાખી દીધો હોય તો એની વાતો પણ એવી જ હતી, આતંકવાદી જેવી, અને એનો દેખાવ પણ આતંકવાદી જેવો. ધનજીના ખટારાએ કાળચક્ર નહીં પણ દેશદ્રોહીના નિકંદન માટેના સત્ય કાર્યનું સુદર્શન ચક્ર ફેરવી આપ્યું હોય તેવી રાહત તમારા મનમાં થઈ જમનાદાસ. એટલે તો પોલીસે જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે તમે પણ બીજાની જેમ કંઈ ના જાણતા હોવાનો ડોળ સરળતાથી કરી નાખ્યો. ટાઢે પાણીએ ઉપાધિ જતી હોય પછી કોણ આવી જફામાં પડે. એ દિવસે તો ટિફિન વગર પણ તમારું પેટ ધરાઈ ગયું. બીજે દિવસે તમે મનસુખને બોલાવ્યો, લે ભાઈ આલે તું તારે હવે જેટલી બોર્ડર પાર કરવી હોય ને એટલી બોર્ડર પાર કરી નાખ, કોઈ તને રોકવા વાળું નથી. ને હા આલે સુરેશનું સરનામું, કાલથી મારું ટિફિન તારે જ લાવવાનું છે. મનસુખે પણ જવાબ આપ્યો, ત્રાસવાદીનું નામો નિશાન મટી ગયું હોય પછી આપણે કઈ બોર્ડરની વળી ચિંતા, કાલથી તમને જમાડવાની જવાબદારી મારી. જમનાદાસ તમે જુઓ તો. એક મિનિટ, પણ જમનાદાસ તમને મનમાં ને મનમાં ઊંડે ઊંડે કંઈક બેચેની શાની અનુભવાતી હતી?
તમારા ચહેરા પર શી બાબતનો ડર છવાયેલો હતો? કયો ખોફ તમને આતંકિત કરે છે? કઈ વાત તમારા ચેતન શૂન્ય અંગોને પણ ધ્રુજાવી રહી છે? તમે હજીએ મુશ્તાકથી ભયભીત છો? તમે શું એમ સમજો છો કે મુશ્તાક તમને સાવ સસ્તામાં છોડી દેશે? યાદ છે એ તમને ઘણીવાર કહેતો, ગામને મારી આડી અવળી વાતું કરો છો ને, તમે મને આતંકવાદી ગણાવો છો ને, યાદ રાખજો હું તો મરીશ પણ તમને પણ મારતો જઈશ. તમે જુઓ તો તમને ધનજીનો કાળ મુખો ખટારો તમારા પેટ ઉપર ફળી વળતો દેખાયો. મનમાં વિચાર્યું, જમનાદાસ, માળો આ મુશ્તાક સાચે જ સુસાઇડ બોમ્બર નીકળશે તો? એ તો મારતો જાય ને મરતોય જાય. જીવતો ગ્રેનેડ સાલો પાક્કો આતંકવાદી નીકળ્યો સાલો. ને એવું જ થયું. બીજે દિવસે મારતે સ્કૂટરે તમારું ટિફિન લીધા વગર મનસુખ આવ્યો જમનાદાસ, ને મુશ્તાકે ધરબી રાખેલો ટિફિન બોમ્બ એણે પહેલે જ દિવસે ફોડ્યો. અરે દાદા, તમારા આપેલા સરનામે તો સુરેશ નામનું કોઈ માણસ રહેતું જ નથી. પાડોશીએ તો કહ્યું કે સુરેશ તો 1 વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઈ રહેવા ચાલ્યો ગયો છે. લ્યો હવે ભૂખે મરો. કેટલાય વણાકો પાર કરતી વાર્તા મનમાં ઘણા બધા પ્રશ્નો લઈને છેલ્લે અહીંયા અટકી, પણ આપણી સફર હજી ચાલુ છે. વાર્તાના અંતિમ પડાવમાં સાંભળીએ તૃપ્તિબેન ઉપાધ્યાયની વાર્તા, એમની પોતાની લખેલી વાર્તા હાર્મોનિયમ. નમસ્કાર. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ દ્વારા આયોજિત અને સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝના સહયોગથી વિઝડમ લેક્ચર સિરીઝ અંતર્ગત આજના પ્રસંગે ઉપસ્થિત આદરણીય મંચસ્થ મહાનુભાવો, વાર્તા રસિક શ્રોતાગણનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વૈભવભાઈએ કહ્યું એ પ્રમાણે કે તહેવારોના દિવસ હોય ત્યારે વક્તા તરીકે અમે જ્યારે મંચ પર હોઈએ ત્યારે અમને થોડી ઇન્સિક્યુરિટી એવી લાગે કે પ્રેક્ષકગણ કેટલું હશે. અને ખૂબ સાચી વાત કે તમે 100 બરાબર છો. તો આજરોજ કારતક સુદ પાંચમ શનિવારની સ્નેહભરી સંધ્યાના આગમન સાથે બાળપણને જીવંત કરવાના આજના અવસરે ચાલો રમીએ વાર્તા રે વાર્તા. મનગમતી હતી એ ગામડાની રાત, પાદર પર એક વડલો કરે છે મને સાદ. દાદીમાં કરતા રાજા રાણીની વાત, પરીઓની વાર્તા હજુ આવે છે મને યાદ. આજની વાર્તાની પ્રસ્તુતિનું એક કારણ એ પણ છે કે જે વિઝડમ લેક્ચર સિરીઝ ચાલે છે આપણી, દર વખતે એક નવા પ્રસંગ, એક નવા વિષય સાથે જ્યારે વક્તાઓ અહીં ઉપસ્થિત થાય છે ત્યારે મનગમતો વિષય વસુધૈવ કુટુંબકમ. આજે જે વાર્તા રજૂ થનાર છે એ વાર્તા આપણે જીવીએ છીએ. આ વાર્તામાં કોઈ મોટી ઘટના નથી, ડરામણી રાત નથી, મિલન કે વિરહની વ્યથા નથી, ગામડાની સવાર કે પછી કોઈ નવલકથાનો ભાગ નથી. આ વાર્તાની પસંદગી અને શીર્ષકની સાર્થકતા આપે સમજવાની રહેશે. આમ તો આપણે ઘણી વાર્તા સાંભળી હોય, પરંતુ આજે હું જે વાર્તા આપને કહેવા જઈ રહી છું એક જીવંત વાર્તા છે. હવે વાર્તામાં જીવન છે કે પછી જીવન જ વાર્તા છે એ વાર્તામાં જોઈએ. પણ મૂળ અમે શિક્ષણ સાથે સંકળાયેલા, એટલે અમને વર્ગ જીવંત હોય ને એ બહુ ગમે. તો એવું થશે કે મારી વાર્તામાં જ્યારે વાર્તા શબ્દ આવે ત્યારે તમારે એવું સમજી જવાનું કે ભાઈ અમારી બોડી લેંગ્વેજમાં કંઈક તો એવું થઈ ગયું જે વક્તાને નથી ગમ્યું. કારણ કે અમને સામે જોઈએ ને, રિસ્પોન્સ તો જોઈએ. વિદ્યાર્થીઓ બહુ શાંત બેસીને સાંભળતા હોય ને તો 2 પ્રશ્નો ઊભા થાય, ક્યાં તો બધું આવડે ક્યાં તો કંઈ નહીં આવડે. એટલે આપણે બંને રીતે વાર્તાની મોજ લઈશું. તો આશા રાખું છું કે યામિનીબેન, તૃષારિકા અને વૈભવભાઈની વાર્તા પછી મારી વાર્તા થોડી અસર કરશે તમને. હા, ક્લાઇમેક્સ છે.
વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચારતા, ચપટી બોર લાવતા ને છોકરા સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરર માડી. બાળપણથી આ વાર્તા આપણે સાંભળીએ. દાદી હોય, મમ્મી હોય, કાકી હોય, આ વાત બધાના મોઢે આવે અને વર્ષોથી આપણે આ જ રીતે વાર્તા રે વાર્તા રમીએ. જોકે આપણી સંસ્કૃતિ પણ એક વાર્તા જ છે, જેને આપણે રોજ માણીએ છીએ. તો બાળપણથી ઘડપણ સુધીની પ્રત્યેક ઘટના જેમાં લખાય, રચાય અને ભજવાય એવી ચિત્ર વાર્તા એટલે આ જીવન. જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી વાર્તા છે. કેટલાક કાલ્પનિક પાત્રો જે સાચા લાગે, કેટલીક સાચી ઘટના જે કાલ્પનિક લાગે. સૂર્યાસ્ત થાય અને દુનિયાદારી અંધકારની રજાઈ ઓઢી ચંદ્રમાની શીતળ હૂંફ લેવા મથે એટલે વાર્તાનો જન્મ થાય. વાર્તાની સાથે સાથે આપણી નાનકડી કીકી એ વાર્તાનું કાલ્પનિક ચિત્ર રચે. આપણે ક્યારેય વિક્રમ વેતાળને જોયા નથી. પ્રાણી અને પક્ષીઓને મનુષ્યની ભાષામાં વાત કરતા ક્યારેય સાંભળ્યા નથી. નથી આપણે ક્યારેય પરીઓની સાથે મહેફિલ માણી કે નથી જાદુગરની જાદુઈ નગરીમાં ફસાયા. પણ એવું કહેવાય ને, એક હતો ચકો ને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો, ચકલી લાવી દાળનો દાણો, બંને એક ખીચડી બનાવી અને રાજી ખુશીથી ખાધી. પણ જેવા આ શબ્દો આપણા કાને અથડાય એટલે ચકલો અને ચકલી ખીચડી બનાવે છે એ આપણે જોઈએ. આજે જે વાર્તા આપણી સમક્ષ રજૂ થાય છે એ ક્યાંય છપાઈ નથી, લખાઈ નથી, લેખકની કલ્પના નથી અને ભૂતકાળના કોઈ પણ પાના પર એ ભજવાઈ નથી. આ વાર્તામાં કોઈ સ્થિર ચિત્ર નથી. પુસ્તકાલયમાં આ વાર્તાનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું નથી. કારણ આ વાર્તા આપણે દરરોજ જીવીએ છીએ અને અનપ્રિડિક્ટેબલ ઘટનાઓથી બનેલી છે. આપની સમક્ષ જે હું વાર્તા રજૂ હમણાં કરવા જઈ રહી છું, એમ કહી શકું કે હા, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર થતા મહાભારતના યુદ્ધને જેમ સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની સામે રજૂઆત કરવામાં આવી હતી, સંજય દ્વારા જેમ ધૃતરાષ્ટ્રને એ વર્ણન કરવામાં આવ્યું હતું, બિલકુલ એ જ પ્રમાણે હું તમારી સામે શાંતિકુંજનું વર્ણન કરવા જઈ રહી છું. શહેરના એક જાણીતા વિસ્તારમાં આવેલા શાંતિકુંજ એપાર્ટમેન્ટથી આ વાર્તાની શરૂઆત થાય છે. આમ તો ખૂબ શાંત અને બધા સભ્યો હળીમળીને રહે એવું એપાર્ટમેન્ટ. લગભગ બધા અપર મિડલ ક્લાસ ફેમિલીના ત્યાં રહે છે. પણ વિશાળ ફલકમાં દેખાતા એકમાત્ર મેઘધનુષ્યમાં જો 7 રંગો હોય તો શાંતિકુંજમાં બધા સતરંગી તો હોવાના જ. ત્યાં ભારતના રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક બધા જ તહેવારો ઉત્સાહ અને ભાઈચારાથી ઉજવાય. તો પહેલાં જાણી લઈએ કે અહીંયા રહે છે કોણ, શું કરે છે બધા અને કેવા સ્વભાવ છે. તો શરૂઆત કરીએ મેઇન ગેટ પરથી. નોર્મલી એવું કહેવાય કે પ્રોજેક્ટ્સ બહુ સારા બન્યા હોય, અપાર્ટમેન્ટને જોઈને મન લલચાય, પણ એનું એન્ટ્રન્સ કેવું છે ને એના પરથી આપણે ભાવ માપી લઈએ કે હા, જો એન્ટ્રન્સ આટલું દમદાર છે તો પ્રિમાઇસીસ તો સારી જ હશે. તો પહેલાં મળીએ શાંતિકુંજના મુખ્ય આધાર અને રખેવાળ શ્રીમાન બહાદુરને. એ નેપાળી નથી, સિક્કિમ કે હિમાચલ પ્રદેશથી આવ્યા નથી, પણ ઝીણી ઝીણી આંખ અને ઠીંગડું કદ છે એટલે આપણા માટે બહાદુર છે. સ્વભાવે શાંત છે પણ ખૂબ નિષ્ઠાથી કામ કરે. એની નજરથી કોઈ બચી નહીં શકે. શેફજી કિધર જાને કા હૈ? इधर कोई मोहित भाई नहीं रहता मैम साहब, हमने किसी को आने नहीं दिया. બસ આ બહાદુરને કારણે શાંતિકુંજમાં આજ દિન સુધી કોઈ અસામાજિક તત્વ કે ઠગને આવવાની તક જ નથી મળી. શાંતિકુંજના દરેક સભ્યો બહાદુરને ખૂબ સાચવે અને બહાદુર પણ દરેકનું ખૂબ ધ્યાન આપે. હવે વારો છે શાંતિકુંજના સભ્યોને મળવાનો. અતરંગી વ્યક્તિત્વ, સવારે છાપાવાળા, સફાઈવાળા, પાણી માટે મોટર ચાલુ કરવી, શાકભાજીના ભાવથી લઈ આખો દિવસ કોના ઘરે શું થાય, કોણ આવ્યું, કોણ ગયું,
એવું દેખરેખ રાખતું ફિમેલ ડિટેક્ટિવ ગ્રુપ તો ખરું જ. શું કહું કોકિલાબેન, પેલી નીલાની દીકરીની સગાઈ તૂટી ગઈ. અરે રે, અમારી બાજુવાળાની શું વાત કરું, આખો દિવસ વાસણ ખખડે. કિરણ, તને ખબર છે, અમારી કામવાળી બાઈ કહેતી હતી કે સીલુને ત્યાં કામ નથી કરવાની, આખો દિવસ કટ 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 કર્યા કરે છે. અને આની સાથે સાથે કેટલાક એવા પણ ખરા જેને કોઈની સાથે લેવા દેવા નથી. નાકની સીધી દાંડીએ જવું અને સીધી દાંડીએ આવવું. વાદ વિવાદ તહેવાર કોઈ સાથે કોઈ મતલબ નહીં. તો એક તરફ પોતાની આગવી ઓળખ, પરિવાર અને વ્યવસાયને બેલેન્સ કરતી વર્કિંગ વુમન ખરી, જે પોતાનું એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને જેની જરૂર આપણને બધાને છે ને, એવા પરંપરાને સાચવી રાખતા મંજુબાના કરચલીવાળા હાથ ક્યારેક અથાણા બનાવે તો ક્યારેક પાતાળ ઊંડી વાવ જેવી આંખ ભગવદ્ ગીતા વાંચે. અરુણા કાકી ક્યારેક ક્યારેક શ્રી રામ અને કૃષ્ણ ભક્તિના ગીત દાંત વગરના હોઠ વચ્ચેથી અસ્પષ્ટ ભાવે ગાય, પણ એના મનનો ભાવ એમાં ખૂબ છલકાય. તો ક્યારેક આથમતી સાંજે શાંતુ કાકા અને લીલા કાકી હાથમાં હાથ લઈને દેવા લઈ જતા દેખાય. સિનિયર સિટીઝન ક્લબના એક્ટિવ મેમ્બર સવારે શાંતિ કુંજના ગાર્ડનમાં વોક, ટોક, યોગા અને પછી ફાફડાની મોજ કરી પાનખરમાં વસંતની મોજ લઈ લે છે. શાંતિ કુંજમાં ક્યારેય શાંતિ નહીં રાખતા નિર્દોષ અને તોફાની બાળકો નાના મોટા બધાને ચકદોડે ચઢાવે. આ ચિલ્ડ્રન કોર્નર શાંતિ કુંજના ધબકતા હૃદય જેવું છે. તો એમ કહેવું ખોટું નથી કે ટેનિસ ક્લબ અને ફૂટબોલ રિંગમાં ભારતના ભાવિ ખેલાડીઓનો જોશ અને ઉત્સાહ સરાહનીય દેખાય છે. આજે વાત છે શાંતિ કુંજની સવારની. સવાર પડે અને નીતિનભાઈના નામની બૂમાબૂમ શરૂ. નીતિનભાઈ, હજુ મોટર ચાલુ નથી કરી? અરે પાણીનો ફોર્સ ધીમો કેમ આવે છે? આજે સફાઈવાળા નથી આવવાના કે શું? 2 દિવસથી કચરો પડ્યો છે. અને નીતિનભાઈ એટલે આપણા આત્મારામ તુકારામ ભીડે જેવા શાંતિ કુંજના એકમેવ સેક્રેટરી. એટલે તેઓ એક જ વાત બોલે, હા જી થઈ જશે, કરું છું, પ્લમ્બરને ફોન કર્યો છે. પરિવારના મોભાની જેમ નીતિનભાઈ દરેકના પ્રશ્નનું, દરેકની સમસ્યાનું સમાધાન લાવે. ને મહેશભાઈને શું વાત કરવી, એમને કોઈ લેવા દેવા નહીં. પાણી આવે તો પણ ઠીક, ન આવે તો પણ ઠીક, પાવર હોય કે નહીં હોય, સફાઈ થાય કે નહીં, મહેશભાઈને માત્ર પોતાના પરિવાર અને નોકરીથી જ લાગે વળગ્યું. ત્યારે પ્રેમીલાબેનનું ગજબ. પ્રેમીલાબેનનું નક્કી જ હોય કોઈને કોઈ કારણ શોધી વાદ વિવાદ ઊભો કરવો. નામમાં પ્રેમ પણ વાણીમાં કટુતા. એ છોકરાઓ, કેટલો ત્રાસ છે બપોર પડી, જાઓ સૂઈ જાઓ, શું કહે છે તમારી માવડીઓ? આખો દિવસ ધમાલ. સીમા, ટીવીનો અવાજ ધીમો રાખ, અમારે પણ આરામ કરવાનો હોય. અને બીજી બાજુ કાંતિ કાકા અને શાંતા કાકી પર જાણે આખા વિશ્વનો ભાર. શાંતિ કુંજના નાનકડા મંદિરમાં બેસી પ્રભુ કીર્તનમાં જેટલો સમય પસાર કરે એના પોણા ભાગનો સમય તો એ છોકરાઓ અવાજ નહીં કરો, જો સોનું કોઈને મારતો નહીં. હા, આ બહાદુર તો સાવ આળસુ થઈ ગયો છે. મહેતાને કહી દેવાનું કે છોકરાને બહુ માથે નહીં ચડાવે. પણ એમની આ ફિકરમાં એમના અનુભવની ઝાંખી અવશ્ય દેખાય. પાર્કિંગની એક રોજ રમત રમાય. ભૂલથી પણ જો સુમિતભાઈની કિયા પાસે મિસ્ટર કાચવાલાની I-20 પાર્ક થઈ ગઈ તો સમજી લેવાનું 2020 રમાઈ ગઈ. અને હા, મૂળ વાત, મેઇન ગેટ પર લગભગ રોજ શાકવાળા દીનુ કાકા અને સ્ત્રીઓની ડિબેટમાં બહાદુર જજ બની જાય. 250 ગ્રામ પરવર પર મરચાં, કોથમીર, લીમડો ફ્રી લેવાનો જન્મસિદ્ધ હક માત્ર ને માત્ર ભારતી કાકી અને કામિનીબેનને છે. શાક વાસી છે કાકા, આમ કહીને પિનલ ભાભી લગભગ 10 થી 20 રૂપિયા તો ઓછા કરાવી જ લે. પણ વારે તહેવારે દીનુ કાકાની બધી ફરિયાદ દૂર થઈ પણ જાય.
શાંતિકુંજમાં બધા તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવાય. રક્તદાન શિબિર, ભૂખ્યાને ભોજન અને ક્રિકેટ ટુર્નામેન્ટ તો ખરી જ. મૂળ વાત એવી છે કે અલગ અલગ વ્યક્તિ અને વ્યક્તિત્વ હોવા છતાં દરેક જણ એક અપાર્ટમેન્ટમાં રહે છે. અહીંયા એક પણ વ્યક્તિને સીધો કે આડકતરો કોઈ સ્વાર્થ નથી. બસ આપણને કોઈ તકલીફ પડે તો બોલવાનું, બાકી કોઈ પણ વાદ વિવાદનો ભાગ બનવાનું નહીં. દરેક વ્યક્તિને એટલો ખ્યાલ ચોક્કસ છે કે અમે મેન્ટેનન્સ આપીએ છીએ ને એટલે અમારો હક છે, અમે ફરિયાદ કરી શકીએ છીએ અને નીતિનભાઈની જવાબદારી છે અને ફરજ છે કે તેઓ અમારી વાત સાંભળે અને સમસ્યાનો ઉકેલ આપે. પરંતુ જ્યારે નીતિનભાઈ રહીશોને સમજાવે કે તેઓ પાણીનો બગાડ નહીં કરે, ક્લબ કે ગાર્ડનમાં એવી કોઈ ચેષ્ટા ન કરે જેના કારણે અન્યને તકલીફ થાય, ત્યારે વાતનો સ્વીકાર કરનારની સંખ્યા કરતાં દલીલ પક્ષની સંખ્યા વધી જાય. આ બધી પળોજળ વચ્ચે નીતિનભાઈ પરિવારના મોભીની જેમ બધાને સાચવે, સંભાળે, પ્રેમથી અને સંપથી રાખે અને પરિવારની જવાબદારી નિભાવીએ છીએ. આપણી સાથે આવું જ થાય છે. આ શાંતિકુંજ એપાર્ટમેન્ટ એટલે જ્યાં આપણે બધા રહીએ છીએ. અને આજે શાંતિકુંજમાં સ્નેહ મિલનનું આયોજન થયું છે. નીતિનભાઈ આજે વસુદૈવ કુટુંબકમ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરી રહ્યા છે. મિત્રો, જેમ આપણું શાંતિકુંજ એક પરિવાર છે, એમ જ આપણો પોતીકો આવો જ એક પરિવાર એટલે આ વિશ્વ. એક દેશને ભારતનું કાશ્મીર જોઈએ છે અને એક દેશ માત્ર ને માત્ર પોતાનો જમીન વિસ્તાર વધારવા માંગે છે. કોઈ ધર્મને નામે લડે છે તો કોઈ શક્તિનું પ્રદર્શન કરવા યુદ્ધે ચડે છે. પછી એ રશિયા હોય, અફઘાનિસ્તાન હોય, તાલિબાની શાસન હોય કે પછી હમાસનું યુદ્ધ હોય. ક્યાંક નરસંહાર છે તો ક્યાંક જનશક્તિનું પ્રદર્શન છે. પણ વાત કરું મારા ભારતની, તો ભારતે વસુધૈવ કુટુંબકમને સાર્થક કર્યું છે. ભારતને નથી જમીન જોઈતી, નથી જમીન વિસ્તાર વધારવો, નથી શક્તિનું પ્રદર્શન કરવું કે નથી નરસંહાર કરવો. પણ હા, મા ભૂમની હાકલ પડે ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી આપતા આપણા સૈનિકો શત્રુ પર જ્યાં સુધી વિજય ન મેળવે ને ત્યાં સુધી શ્વાસ નથી લેતા. આપણે વિદેશી પ્રજાએ શાસન કર્યું ત્યારથી લઈ વિદેશી સંસ્કૃતિને પણ આદર સાથે અપનાવી. એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યના સૂત્ર સાથે ભારત માત્ર વિશ્વ શાંતિ, એકતા અને સનાતન ધર્મના સારથી તરીકે આ સૂત્રને સાર્થક કરી રહ્યું છે. બસ આટલું બોલતા તાળીઓના ગડગડાટ સાથે લોકોએ નીતિનભાઈને વધાવી લીધા. આ વાતને આગળ વધારતા કહ્યું કે વિશ્વરૂપી પરિવારના સભ્યો એટલે પશુ પક્ષી, વૃક્ષ, નદી, તળાવ, પહાડો, મહાસાગરો, પર્વત શૃંખલાઓ, આ પ્રત્યેક કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓ આપણી પોતીકી છે. તો એક કામ કરી શકીએ કે ફરજ યાદ અપાવે, હક યાદ અપાવીએ એ પહેલાં આપણા કર્તવ્યનું પણ પાલન કરીએ. ત્યાં મિસ્ટર મહેતા ઊભા થયા. નીતિનભાઈ, તમે જે કહ્યું એ બધું બરાબર, પણ આ બધું આપણે એકલા હાથે નહીં કરી શકીએ. અને કરવું પણ કઈ રીતે, કેટલાને સમજાવીશું? ત્યારે નીતિનભાઈએ ઉત્તર આપ્યો કે મહેતા સાહેબ, એક નાનકડો રૂમ હોય અને એમાં દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેન બધા જ રહેતા અને એક જ ટીવીની સ્ક્રીન પર વાગલે કી દુનિયા અને ચંદ્રકાંતા જોતા. પણ આજે 5 રૂમ, 5 ટીવી અને મોબાઈલ પર આપણે સિરિયલ જોતા થઈ ગયા, બર્થડે વિશ કરતા થઈ ગયા. હવે નથી રહી આંબલી પીપળીની રમત કે નથી સંતા કુકડી રમી શકતા આપણે. આ બધું હવે સપનું થઈ ગયું છે. તો જો આપણે આપણા પરિવારથી જ શરૂઆત કરીએ કે સંયુક્ત રહેવું છે તો સફળ થવાનું છે, તો આપણે ધીરે ધીરે વિશ્વને પણ કુટુંબ તરીકે અપનાવી શકીએ. દોસ્તો, કડવું છે પણ કહેવું પડે કે દિવાળીના અજવાસમાં વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં સગપણ નામે અંધારું હોય ત્યારે આપણે જાતે જ આપણા સનાતન ધર્મનું જતન ભૂલી જઈએ છીએ. બહારી દેખાવની વિવિધતા સામે આંતરિક રીતે પણ ઘણી વિભિન્નતા હોય છે, પરંતુ એક વિશાળ ફલકરૂપી રજાઈ ઓઢીને બેઠેલી આ વસુધા કહે છે કે
મને અને તને બનાવનાર પરમેશ્વર એક છે, તો હે માનવ, તારામાં ક્યાંથી તાકાત કે તું એના ભાગલા પાડી શકે. નીતિનભાઈનું વક્તવ્ય પૂર્ણ થયું. શાંતિ હતી. એવું લાગ્યું કે મન અને મગજ પર એમની વાણી વિચાર બનીને ગૂંજી રહી છે. તો મિસ્ટર મહેતાએ કહ્યું કે આ શાંતિને ખલેલ પહોંચાડી દરેક સભ્યોએ તાળીનો ગડગડાટ તો આપવો પડે ને. અને તાળીનો ગડગડાટ થયો. આ ગૂંજ, આ ગડગડાટ, આ ઘોંઘાટ સંગીતનો પણ હોઈ શકે. શાંતિકુંજ અને વિશ્વની વિવિધતા એવા 3 સપ્તક અને 12 સૂર, કાળી અને સફેદ એ નાનકડી ચાવીમાંથી પસાર થતું સુરીલું સંગીત, વાદ્ય એક અને હજારો ગીતોની રચના કર્ણપ્રિય રીતે થાય એ હાર્મોનિયમ. ક્યારેક કોઈ સૂર રિસાઈ જાય તો ક્યારેક કોઈ સૂર જીદે ચડી જાય. અને જ્યારે આવું થાય ત્યારે આપણે વાજા પેટીને બદલતા નથી, એને રિપેર કરીએ છીએ. પરિવાર પણ એ જ છે, જ્યાં રંગભેદ નથી, જ્યાં બધાના અલગ સૂર છે. જો એક સૂર રિસાઈ જાય, બીજો થોડો 2 સૂરો થાય તો રિપેર કરી દો ને. વાજા પેટી બદલીને તો ક્યાંય નથી જવાનું. હા, એવું કહી શકાય કે આ 12 સૂર અને આ 3 સપ્તક, આ 3 સપ્તક એટલે બાળપણ, યુવાધન અને ઘડપણ, જે મળીને 12 સૂર જેવા 12 સંકલ્પ આપણા જીવનમાં ઉતારવાનું આપણને કહે છે. મારી વાર્તા પ્રમાણે આ સંકલ્પ યોગ્ય છે કે નથી એ હું નથી જાણતી, કારણ કે આ મારું અંગત માનવું છે. પણ જો આપને એવું લાગે છે કે એક હાર્મોનિયમ જે વિશ્વનું પ્રતીક છે, એક હાર્મોનિયમ જેમાં બધા સૂરો અલગ અલગ છે છતાં એક કર્ણપ્રિય સંગીતની રચના થાય છે, તો શું આ 12 સંકલ્પ જીવનમાં ઉતારીને આપણે એક સરસ મજાનું કુટુંબ બનાવી શકીએ, જેને આપણે વસુધૈવ કુટુંબકમ કહી શકીએ. આ પહેલો સંકલ્પ. ફરિયાદ નહીં કરીશું, પણ ફરજ નિભાવીશું. વ્યસન માત્ર મને જ નહીં પણ પરિવારને ભરખી જાય છે, તો દરેક વ્યસનથી દૂર રહીશું અને અન્યને દૂર રહેવા મનાવીશું. સંસ્કૃતિનું જતન કરીશું. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પરિવર્તનને અપનાવી ભલે લઈએ, પરંતુ સનાતન સભ્યતા અને પરંપરાને જાળવીશું. સંબંધને નિસ્વાર્થ ભાવે નિભાવીશું. સંયુક્ત પરિવારને આવકાર આપી વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં સગપણની વહેંચણી કરીશું. પહેલો કોળિયો ભૂખ્યાને આપીશું, પણ જમ્યા પછી અનાજનો બગાડ નહીં થાય ને એની પણ કાળજી રાખીશું. વિવાદને ટાળવા પ્રયાસ કરીશું અને ભૂલી જવાની વાતને યાદ રાખી કડવાશ ઊભી નહીં કરીએ. ઈર્ષ્યા અને દ્વેષમાંથી મનને મુક્ત કરીશું અને જીતની જીદ સામે હારને પણ હસતા હસતા સ્વીકારીશું. હુંપણામાંથી મુક્ત થઈ પ્રત્યેકને સાથે લઈ સફળતાના શિખર સર કરીશું. મને શું મળ્યું એ વિચારતા પહેલાં મેં સમાજને શું આપ્યું અને મારા થકી કોણ હસી શક્યું એ મારો પ્રથમ પ્રયાસ હશે. ઉશ્કેરાટના ટોળાનો ભાગ નહીં બનીશું, પણ ટોળાની સામે ઊભા રહીને એને શાંત કરવાનો પ્રયાસ કરીશું. રસ્તા, બાગ, બગીચા અને પ્રકૃતિ મારા મિત્ર છે, એનું જતન મારી પહેલી ફરજ છે. પરમેશ્વરે આપેલ સુંદર જીવનને મહોત્સવ બનાવી ઉજવીશું. જીવન લાંબુ નહીં, મોટું જીવીશું. કર્મને મારો ધર્મ સમજીશું. આ વિશ્વ મારો પરિવાર છે, જેમાં શાંતિ, ભાઈચારો અને એકતા રહે ને એવા જ પ્રયાસ કરીશું. શાંતિકુંજના દરેક સભ્યોએ આ સંકલ્પ લીધા. કેટલાકે એકબીજાની માફી માંગી, તો કેટલાકે હેતથી એકબીજાને ગળે લગાડ્યા. એવું લાગ્યું આજે કે શાંતિકુંજમાં સંબંધનો મેળો લાગ્યો છે અને નવી સવારની રાહમાં ચંદ્રની શીતળતા ઓઢી નિંદ્રા દેવીના ખોળામાં બધા સૂતા હતા. ત્યાં એપાર્ટમેન્ટની સામે ફૂટપાથ પરથી હાર્મોનિયમના સથવારે એક સુંદર મજાનું ગીત છલકાયું. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી,
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાય પરીની કહાણી. બસ આ જ મારી વાર્તા હતી. માત્ર એટલું કહીશ કે હાર્મોનિયમ જે રીતે પોતાની અંદર રંગભેદ રાખ્યા વગર કાળી અને ધોળી એ ચાવીઓને સંકોડી રાખે છે, તેમ આપણે પણ એવો પ્રયાસ કરીએ કે કોઈ પણ જાતના ભેદ વગર બધાને અપનાવી લઈએ, તો જ કદાચ વસુધૈવ કુટુંબકમ સાર્થક થઈ શકે. આભાર. લોકો આવી વસ્તુઓ સાથે કેવી રીતે જોડી શકાય? તમે બધા કલાકારો છો, સારા સાહિત્ય સાથે સંકળાયેલા છો, તો બાળકોમાં આ વસ્તુ કેવી રીતે આપણે પ્રેરીએ કે એ લખે, વાંચે અને વાર્તાઓ રચે? સવાલ તો સર ખૂબ મજાનો, અને શિક્ષણ જગત સાથે આપ જોડાયેલા છો એટલે આપની એ દ્રષ્ટિકોણથી તો હું એમ કહી શકું કે તમારી સામે મારે આ બોલવાનું આવે એટલે નાના મોઢે મોટી વાત થઈ ગઈ. કારણ અમે તમને જોઈને શીખ્યા છે સર, પણ છતાં એવું કહી શકાય કે આપણે બાળકોને એક પરંપરાગત વાર્તાઓ શીખવી છે. તરસ્યો કાકડો, સસલા અને કાચબાની વાર્તા વગેરે વગેરે, ને જેમાં એક સરખો જ ફ્લો જાય છે. પણ બાળકોને માત્ર એ સમજાવવાની જરૂર છે કે દીકરા, વાર્તા હંમેશા ભૂતકાળમાં હોય જરૂરી નથી. ભારત આવું હશે યા કાલે આવું થશે એ પણ તું બોલી શકે, ને ચાલુ વર્તમાન કાળમાં પણ તું વાર્તા બનાવી જ શકે. એ વાર્તા તારા ઘરની હોય એ જરૂરી. એટલે પહેલો પ્રયાસ આપણે બાળકો માટે એવો કરી શકીએ કે બેટા, તારા ઘરમાં આખો દિવસ જે થતું હોય યા તું જે કરે છે એને તું ડાયરીમાં લખ. બહુ સિમ્પલ વસ્તુ છે કે રોજનીશી લખતા 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 શબ્દ ભંડોળ વધે, વિચારોની મૌલિકતા વધે, અને એની સાથે સાથે બાળકને ખબર પડે કે મારે કયા પ્રસંગને કયા પ્રસંગ સાથે જોડવાનો છે. એટલે અત્યારે જે NEP 2020 પણ જે આવી છે એ એવું જ કહે છે કે બાળકોમાં મૌલિકતાનું સર્જન થવું બહુ જરૂરી છે. તો બાળકને આપણે એ વસ્તુ કહી શકીએ કે હા બેટા, તું આ લખ. એને કદાચ તમે એક આ બોટલ આપી દો અને એને કહો કે બેટા, તને આ બોટલની આત્મકથા લખવાની છે, અથવા તું મને કહે બેટા કે આ બોટલ જે દુકાનથી આવી અને અહીંયા તારા સુધી આવી, આ મેડમે પાણી પીધું અને આ ખાલી છે, ત્યાં સુધીની ઘટનાનો તું ક્રમ લખ તારી ભાષામાં, તો એ વાર્તા બને છે. ઇન શોર્ટ, બાળકોને રૂઢિચુસ્તતામાંથી કાઢીને આપણે એક પ્રયાસ એવો કરવો પડે કે એક કે બે ઓબ્જેક્ટ આપો અને બાળકને મૌલિકતાથી બોલવા દો. આપણે નોર્મલ એવું કહીએ છીએ કે મેં ડાયજેસ્ટમાં જે સવાલના જવાબ છે ને એ જ તારે લખવાના. આપણે એવું નથી કરવાનું. બાળકને સ્ટેજ પૂરું પાડવા માટે સૌથી પહેલાં ઘરવાળાની જવાબદારી પડી જાય કે ફેમિલીમાં એ મમ્મી પપ્પા સાથે ડિસ્કશન કરી શકે, જેમાં પેરેન્ટ્સનો પણ એટલો જ મહત્ત્વનો ભાગ છે. તો લાઈક દેટ કે હા, બાળકને પહેલાં રોજનીશી લખતા શીખવો. શબ્દો આવે, શબ્દો પરથી વાક્ય બનશે ને વાક્ય પછી એ ઘટનાને ઘટનાની સાથે જોડતો શીખશે. થેન્ક યુ. વેરી ગુડ આન્સર. અને એમાં જ એકચ્યુઅલી કેમ કે બહુ જેન્યુઇન વાત છે, અને એમાં જો એડિશન એટલું જ કરીશ, પછી વૈભવ ઓલ્સો વોન્ટ્સ ટુ સે સમથિંગ, કે મેં મારી પહેલી વાર્તા જેવી રીતે લખી હતી MS-માં, જ્યારે હું માસ્ટર્સ કરતી હતી ઇંગ્લિશ લિટરેચરમાં, તો અમને કોમ્પિટિશન આપવામાં આવી કે 3 પિક્ચર્સ હોય સોફ્ટ બોર્ડ ઉપર પ્રિન્ટ આઉટ કાઢેલા, 3 ફોટોગ્રાફ્સ, પિક્ચર્સ રેન્ડમ, કોઈ પણ ABC, એમાંથી તમારે એક સિલેક્ટ કરીને એની ઉપર વાર્તા લખવાની. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ છે. એમાં વિઝ્યુઅલ પણ હોય, એટલે તમે એને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરો છો, એક જ પિક્ચરને લઈને કેટલી અલગ અલગ વસ્તુઓ કોઈ વિચારી શકે છે. અને બીજું કે વાંચશો તો આપોઆપ લખવાની ઈચ્છા થશે. આ અમે ઘરમાં જ આવી વાતો કરીએ છીએ, એટલે આજે બધાની સામે કરી લીધી. ઓવર ટુ યુ વૈભવ. એક જ મિનિટ, આનો બંનેની વાતો ખૂબ સરસ છે, અને ખાસ તૃપ્તિબેને કહ્યું કે રોજનીશી લખવાની. એટલે મને આની સાથે સંદર્ભ યાદ કે સરોજબેન વિશે હું વાંચતી હતી ત્યારે એમણે પહેલાં એવું કહ્યું કે વાર્તા લખતા જ નહોતા, જે પણ હોય તે ડાયરીમાં ટપકાવતા હતા. ને પછી જેણે વાંચ્યું ને એ લોકોએ કહ્યું કે આમાં તો કલા તત્વ છે, સાહિત્ય સ્વરૂપ છે. ત્યારે એમને પોતાને ખ્યાલ આવ્યો કે હા, હું લખી શકું છું વાર્તા, સાહિત્ય સ્વરૂપ લખી શકું છું. ને પછી એમણે વાર્તા લખવાની શરૂ કરી. એટલે એમની વાતો સાથે સહમત છું. વૈભવ. ઘણી બધી વાત પછી આ ચોથો જવાબ છે, પણ હું એમના પ્રશ્ન પર આવું છું. એમણે જે વાત કરીને એ ખરેખર પહેલાં સમજવા જેવી છે. આ એક ચક્ર છે. શિક્ષણ સાથે તમે સંકળાયા છો, તમે ટીચર છો,
યા અહીંયા કોઈ પણ હશે, વિદ્યાર્થીઓ પર ભણવાનું ભારણ તો ઓછું કરો. આ પહેલી વાત. બીજી વાત, હવેની જનરેશન એવી છે કે ઘરમાં કજિયો, ક્લેશ, કંકાસ, કોઈની સાથે સારું નરસું બોલવાનું એ ટાળવા માટે હવે આવું થાય છે. છોડને, હવે જવા દે ને, કંઈ નહીં. હવે એ લોકોએ જે કરવું હોય તે કરવા દે ને, આપણે ખોટું ઘરનું વાતાવરણ. આ વસ્તુ બહુ જ હાનિકારક છે. દરેક વાલીએ, દરેક મા બાપે અને ખાસ કરીને દાદા દાદીઓએ ઘરનું વાતાવરણ બગડે તો પણ કાન મચકોડવો જ પડશે, નહીં તો આ બધું ધીરે ધીરે લુપ્ત થવાની તૈયારીમાં હશે જ. અને જવાબદારી પહેલી, કોઈએ તો યુદ્ધ કરવું પડે ને. તો ક્યાં સુધી પેલું આપણે એવા એક કમ્ફર્ટ ઝોનમાં રહીએ કે ના, હવે શાંતિ ન જોખવાય એટલે ચાલવા દઈએ. ઘરમાં દાદા વાર્તા વાંચતા જ હશે તો કોઈ 5 મિનિટ તો હશે ને આખા દિવસમાં, જ્યારે કોઈ છોકરા, પુત્ર કે પૌત્ર બેસીને ભૂલમાં સાંભળી લેશે ને ઇન્ટરેસ્ટ જાગ્યો તો ભયો, અને ઇન્ટરેસ્ટ નહીં જાગ્યો તો માની લેજો જીવનમાં નથી જાગવાનો. આ બધી ઇનડિરેક્ટ પ્રવૃત્તિઓ છે. કારણ કે વાર્તામાંથી નવલકથા બને, વાર્તામાંથી કવિતા બને, ગીતો બને, વાર્તામાંથી નાટક બને. વાર્તા તો રૂટ છે, મૂળ છે, ફિલ્મ બને. વાર્તા જ ન હોય. મારે વૈભવ અને આ જે નાટ્ય કલાકારો અમારી સાથે બધા સમર્થ છે. અભિષેક પણ છે અહીંયા. અને ખાસ એટલા માટે કહેવું છે કે બાળકો તો સાહેબે કહ્યું કે બાળકોની વાત છે, પણ સાહિત્ય કેવી રીતે, વાર્તા કેવી રીતે ફેલાય. એટલે હું સિનિયર સિટીઝન ગ્રુપ હોય કે કોઈ પણ ગ્રુપ હોય, મહિલાઓનું ગ્રુપ હોય, ત્યાં વાર્તા ભજવું છું ને સાહિત્યની કૃતિને કોઈ આંચ ન આવે એ રીતે ભજવું છું. પછી એ લોકો પૂછે કે આ લેખક કોણ, ક્યાં મળે, ક્યાં પુસ્તક ક્યાં મળે, કઈ પૂર્તિમાં આ લેખક લખે છે, અથવા તો એના બીજા પુસ્તકો. એટલે એ રીતે નીનાબેનની વાર્તા મેં ભજવી છે. એટલે એ રીતે એનો પ્રચાર થાય અને પ્રસાર થાય સાહિત્યનો. આ પણ એક રૂપ છે કે વાર્તા કઈ રીતે લોકો સુધી પહોંચાડવી. એટલે મારી સાથે બેઠેલા સર્વેને હું વિનંતી કરું છું કે આપણે પણ આવું કરીએ અને વાર્તા સાહિત્ય કૃતિ લોકો સુધી પહોંચાડે. એકચ્યુઅલી વાર્તા શું છે એ. 4 વર્ણનકારો, કલાકારોને નતમસ્તક વંદન કરું છું. કે શ્રુતિબેને શરૂઆતમાં એવું કહ્યું હતું કે મારા પુસ્તકોમાં વાર્તા શબ્દ આવશે ને તો મને લાગશે કે તમારે સમજવાનું કે કંઈક વચ્ચે એક ડિસ્ટર્બન્સ હતો, તો એવો ગેપ છે. પણ એક વખત વાર્તા શબ્દ નથી આવ્યો એટલે આપણા શ્રોતા માટે પણ વચ્ચે જો વાર્તા આવશે તો પણ એ વાર્તાનો ભાગ હતો, એ પણ એક બહુ મોટી વાર્તા છે. સમજો, આવું નાટ્ય કરવું છે. તો આ જે 4 વાર્તાઓ છે આપણે વસુધૈવ કુટુંબકમના એક શીર્ષક હેઠળ લેવામાં આવેલી છે. એની અંદરથી આમ જોવા જાય તો એકમાત્ર ટિફિન મોમ છે ને, એ જ મને ખરેખર વસુધૈવ કુટુંબકમનો સાર્થકતા પરિપૂર્ણ થાય ને એવું લાગ્યું. શંખધ્વનિ અને સારિકા પંદરતા એ બંને વાર્તા જે છે એ કદાચ કુટુંબકમમાં આવી ગઈ, અને હાર્મોનિયમ ને કદાચ હું વાર્તા નહીં ગણું, એક વર્ણન હતું. એટલે આઈ વુડ રાધર કોમ્પ્લિમેન્ટ કે આપણે તુષારિકાબેને જે વાત કરી અને એમણે જે શૈલીથી વાત કરી, આપણે જાણે આંખની સામે આખું ભજવાઈ ગયું ને એવી રીતનું લાગ્યું. એટલે ખરેખર બહુ જ આનંદ થયો કે આવી સરસ મજાની વાત કે જેની અંદર મુસ્લિમ કોમ્યુનિટીનો કોઈ વ્યક્તિ એ જે છે તે આપણા હિન્દુ કોમ્યુનિટીના વ્યક્તિને પોષતો હોય અને એ છેલ્લે સુધી જરા પણ અણસાર ન આવે એવી રીતની અદ્ભુત વાત કરી. બાકી આ જે સિલેક્શનની અંદર મને એવું લાગે છે વૈભવભાઈ અને રામિનીબેન કે વસુધૈવ કુટુંબકમનું કંઈ ખાસ ના બધું આવ્યું હોય તો તમે મને કદાચ સમજાવી શકો. તમારી વાત સાચી છે. એકચ્યુઅલી જ્યારે અમે લોકો અહીંયા આવ્યા ને ત્યારે અમે પેલા રૂમમાં બેઠા હતા અને મેં પોતે એમને એ વાત શેર કરી કે શી નોઝ દેટ કે મારી વાર્તામાં વસુધૈવ કુટુંબકમની સાર્થકતા, એની છાંટ મહદઅંશે ખૂબ ઓછી છે. પણ કારણ કે એ વાર્તા સિલેક્ટ થઈ ચૂકી હતી, ખૂબ ઓછો સમય હતો, એટલે પાછી પાની કરવાનો કોઈ અર્થ હતો નહીં. પણ પતિ પત્ની વચ્ચે પણ
વસુધૈવ કુટુંબકમની ભાવના ન હોય એવું એક કપલ મને બતાવજો. એનો જવાબ છે હોય જ, છે જ, અને એટલા માટે આ વાર્તા અહીંયા હતી. અને વિપુલભાઈ થેન્ક યુ. સારિકા પંચરસ્તા વિશે તો ખાસ કહેવું છે કે એમાં તો બે કુટુંબની વાત છે કે દીકરીને સાચવવાની એની સંવેદનશીલતાને જો એમણે જાણી હોત કે એ રીતે એને સાચવી હોત તો એ કદાચ આ રીતની મેં છેલ્લે પણ કહ્યું કે આ રીતની વાર્તા રચાતે જ નહીં. એટલે બંને કુટુંબે કેવી રીતે દીકરીને કેવી રીતે ટ્રીટ કરી, એટલે એમાં એ રીતે કુટુંબની વિભાવના બતાવે છે. એટલે મેં આ વાર્તા પસંદ કરી કે આપણે કંઈ કેવું કહીએ કે નેગેટિવ રીતે પણ વાર્તાને પછી સફળ રીતે રજૂ કરી શકાય, એટલા માટે મેં આ પસંદ કરી છે. થેન્ક યુ. એટલે we have taken this thing, વસુધૈવ કુટુંબકમ, એ માત્ર કોઈ community centric word ક્યારેય નથી. એ બે વ્યક્તિ વચ્ચે પણ, કારણ કે બે વ્યક્તિ વચ્ચે પણ વિશ્વ તો ખૂબ મોટું હોય અને એમાં ભયંકર પ્રકારના નવરસો આવે. ના પણ તમારામાં શું થઈ જાય ને, કુટુંબકમ થઈ ગયું. હા, જે આના વૈભવે કહ્યું ને કે વિશ્વ નહીં, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા છે. એટલા માટે મેં ત્યારે જ કહ્યું કે અમે નાટ્યકારો માનીએ કે અમે એક વાર્તા, એક નાટક ભજવીએ, પણ એના વર્ઝન્સ જેટલા પ્રેક્ષકો જોતા હોય એટલા ડિફરન્ટ. તો આ તમારું વર્ઝન છે, મારું જુદું છે, અહીંયા બેઠેલા બધાનું વર્ઝન અલગ. પહેલા તો ચારે ચાર વાર્તાઓનું જે સિલેક્શન થયું, લગભગ બધી જ વાર્તાઓ જે છે જીવનજીવી છે. ધારો કે પહેલી વાર્તાની શરૂઆત કરીએ કે સારિકા પિંજરામાં છે, તો એ કદાચ 1950s વાત થતી હતી, એની પહેલા બી વાત થતી હતી, અત્યારે બી વાત થાય છે. થોડોક સિનેરિયો બદલાયો છે, કારણ કે અત્યારે જે 4 જણ સ્ટેજમાં છે એમાં 4 ફિમેલ્સ છે અને એક મેલ છે. એટલે સારિકાઓ ધીરે ધીરે બહાર આવે છે, પણ છતાં બી શાશ્વત છે, વાત છે જુદા જુદા સ્વરૂપે પિંજરામાં હોય છે. એટલે પહેલા એનું સિલેક્શન અને એને જે ભાવવાદી રૂપે આપણે જે રજૂ કર્યું એ કદાચ મારા 10 વર્ષના છોકરાને બી ઘણી બધી વસ્તુ, કારણ કે ઘણા બધાએ કીધું કે બધા મોટા જ શ્રોતાઓ છે, તો નાનો શ્રોતા છે અને જે ઉભો થઈ શકે વચ્ચે વચ્ચે મેં પ્રયાસ એને 2-3 વખત પૂછ્યું કે કંટાળો આવતો હોય તો આપણે જઈશું, પણ એને જે તમારા લોકોનું મને તાળીઓ જાય છે કે એને તમે બાકી રાખ્યો, કારણ કે જનરલી આટલું બતાવતો આટલી મોટી મેચ્યોર વાર્તા પણ આપણા આરો હતા અને એક ભાવ જે રજૂ થતા હતા અને જે સીધા પહોંચતા હતા એના લીધે બેઠો છે. બાકી બેસતો નથી. પણ પત્ની બહુ આનંદિત છે કે આપણે બહુ સંત ધ્વનિને જે રીતે દીધી અને ભગવતી કુમાર શર્મા સાહેબે લખી હોય એટલે લખવામાં તો ઉણપ હોઈ શકે નહીં, પણ આપણે જે રીતે રજૂ કરી અને સાથે કરુણાબેનનું જે પાત્ર એમણે જે ભાવવાહી રૂપે વચ્ચે વચ્ચે આપ્યું, ખરેખર ભગવાન કરે કે દરેક કપલને આ પ્રકારનું ઘડપણ આવે. શારીરિક તો પરિસ્થિતિઓ બદલાઈ શકે છે, પણ જે એમનો શાશ્વત પ્રેમ હતો અને એને જે સરસ રીતે રજૂ કરવામાં આવ્યો, ખૂબ આનંદ થયો અને એ ભાવ લગભગ દરેક શ્રોતા સુધી પહોંચ્યો છે. ટિફિન બોમ્બમાં અડધે સુધી જતા પ્રેડિક્શન આવી ગયું કે એ છોકરો હશે નહીં, કારણ કે જે રીતે એને પેલાને આપણી સાથે વર્તન કરવામાં ત્યારે બહુ જ વધારે પડતો વાંકો બતાવવામાં આવે ને તો એ પ્રેડિક્શન આવી જાય એ છે નહીં અને ભરણ પોષણ કરે છે, પણ રજૂઆત અદભુત હતી અને રજૂઆતમાં ચારેયની શૈલીમાં દરેકની પોતપોતાની એક લાક્ષણિકતા હોય. એટલે તમારી કોઈ આક્રમક પણ લાક્ષણિકતા હતી, પણ ખૂબ મજા આવી. ડોક્ટર છું કોવિડ પછી બહુ બધી આક્રમકતા થઈ ગઈ. આક્રમકતા એની સાઈડ ઇફેક્ટ નથી, કદાચ ઓછા આક્રમક રહ્યા હશે એવું બની શકે છે, એમણે મનસુખને પણ જીવી જાણ્યો. નાટ્યનું સ્વરૂપ બી બહુ સારું જોવા મળ્યું અને હાર્મોનિયમ તો તમે જે વાત કરી એક વાત હતી, એક જ વાજિત્રની અંદર જુદા જુદા સ્વરો જુદા જુદા સ્વરૂપે નીકળે બગડે તો સુધારી રહેવાના, ના સુધરે કદાચ હું એક વર્ષ એડ કરું તો ચલાવી, કારણ કે
ઘણી વખત ના સુધરે એવા સુરો પણ હોય છે, અથવા એમના હિસાબે એ સુધરેલા જ હોય છે. દરેકનો પોતાનો હિસાબ હોય છે. અને બીજું કે જે એમણે કીધું એમાં હું સહમત છું. તો વસુદેવ કુટુંબકમ નહોતું આની અંદર, પણ નાટ્યકાર અને જો બોલવામાં એક્સપર્ટ હોય ને તો કોઈ પણ વસ્તુને કોઈ પણ વસ્તુ સાથે સાબિત કરી શકાય છે. એ તમે પ્રૂવ કરી આપ્યું કે વાર્તા રે વાર્તા, એનો પહેલો શબ્દ વાર્તા, અને તમારા બંનેના વિચારો ક્યાંક જુદા થાય, ક્યાંક મળે, એ પણ વાર્તા છે. સાચી વાત છે. પણ નાટ્યકાર અને સિદ્ધ હસ્ત જો બોલનાર હોય તો એ કોઈ પણ વસ્તુ સાબિત કરી શકે છે. તમે સાબિત કરી આપ્યો એટલે માની લીધું. પણ ચારેય વાર્તાઓ અને આજનો અનુભવ, તમે જે વાત કરી કે ઓછા પ્રેક્ષકો છે, કદાચ દિવાળી પછી તરત જ છે તો અમે લખીએ છીએ કે આટલી નિકટતાથી વાત કરી શકીએ. બહુ બધા વાતો આટલી નિકટતાથી ના વાત કરી શકીએ. એટલે એ રીતે 100 બરાબર 1 કરતા બી અમે લોકો લખીએ છીએ કે ચારેયને એકદમ સરસ રીતે સાંભળી શક્યા. અને ખરેખર દિવાળીનો તહેવાર બહુ જ સારો તહેવાર છે, પણ થોડા કંટાળેલા હોઈએ છીએ, બહુ લાંબો ચાલે છે. એટલે એના પછી આ પ્રવૃત્તિ આજે અમને ફરી ખૂબ આનંદ આપ્યો. તો થેન્ક યુ વેરી મચ ઓર્ગેનાઇઝર્સને પણ. સારિકા પંજરાસના સ્ત્રીની વેદના એ વૈશ્વિક છે. એ ગમે તે દેશમાંથી હું આપતી હું કે લેતી હું, એ અંદરથી તમને મૂંઝવી નાખે, દબાવી દે તમારી. એ વર્ષો જૂની છે. અને એમનું એટલું નથી, હું યુકેમાં રહું છું અને ત્યાં પણ મેં સ્ત્રીઓની આ દશા જોઈ છે. એટલે મને એમ થયું કે આ સ્ત્રીની જે વ્યથા સમજાવી છે ને, અને સરસ બંને તો હું ઓબ્વિયસલી તે વખતે BA મેં ગુજરાતી સાથે કર્યું હતું, સાંભળ્યું હતું. અને એમાંથી એક વાત ઉમેરું, કદાચ ખબર હશે તમને, પણ સરોજબેન જે દિવસે રિટાયર થયા ને એ દિવસે એમનું મૃત્યુ થયું. એટલે સમજો એમણે એ પિંજરામાંથી ઉડી ગયા એ જ વસ્તુ કે જ્યારે એમને થયું કે હવે બંધન આવી જવાનું છે. એ મને બહુ જ ટચ કરી. અને શંખધની ભગવતીભાઈની મને એક જે ખાસિયત છે તે ખૂબ દેખાય કે કોઈક જાતની ડિઝેબિલિટી એમની આંખોની તો કાયમ હોય જ. તો આ વખતે એક શ્રવણની એક નવું કંઈક સાંભળવા મળે, એ પણ મને ગમ્યું. અને ખાસ તો બીજી બંને વાર્તાઓ પણ હેટ્સ ઓફ. એટલે ખૂબ જ સરસ હતી. પણ મને ખાલી એક સજેશન હતું કે આજના જમાનામાં વાર્તા વાંચવા માટે વાંચનની હું પણ ખૂબ શોખીન છું, પણ સમય નથી લોકો પાસે, અથવા મોબાઈલમાંથી સમય મળતો નથી વોટેવર. પણ મારો એક અનુભવ છે કે હું ત્યાં મારી વાર્તાઓનું પઠન કરી અને CD મેં બનાવી મારા ફ્રેન્ડ્સ માટે, બધા માટે. એ લોકોનું કહેવાનું ખૂબ સરસ હતું, અમે કારમાં જતા જતા સાંભળી શકીએ. એટલે ટોકિંગ સ્ટોરીઝ જેની જે આખો એ છે ને, એ થોડોક વધારે આજથી ડેવલપ થવો જોઈએ. વાંચન પર તો ભાર લેવાવો જ જોઈએ, પરંતુ આજે એટલી બધી મજા આવી. થેન્ક્સ. તમારા સજેશનના એડિશન કરવા માટે અહીંયા જે લોકો આવ્યા છે એ લોકોને વાર્તા ગમતી હશે તો જ આવ્યા હશે. તો સ્ટોરી ટેલ કરીને એક એપ છે, એપ્લિકેશન છે, ફ્રી ઓફ કોસ્ટ. એનું સબસ્ક્રિપ્શન છે પણ બહુ નોમિનલ છે, 150 રૂપીસ પર મંથ. એની ઉપર ઘણી બધી ઓડિયો બુક્સ અવેલેબલ છે, બધી જ ભાષાઓમાં. રિજનલ લેંગ્વેજીસમાં તો ખજાનો છે. એટલે તમે કીધું એવું કે તમે ફોન લગાવીને કારમાં ગમે ત્યારે સાંભળી શકો છો, કોઈ પણ બુકને સાંભળી શકો છો. તો દેટ બીકમ્સ ઇઝીયર. તમને વાંચવાનો સમય ન મળતો હોય. તમારું આકર્ષણ વધે વાંચન તરફ. એક્ઝેક્ટલી. તો એમાં મેં જય વસાવાની એક બુક છે બહુ જ ફેમસ, રીત કીએ સુખ હોય, એનું ઓડિયો રેકોર્ડિંગ કરેલું છે. તો કહી દઉં છું એટલે તમને લોકોને જો ઇન્ટરેસ્ટ હોય તો સ્ટોરી ટેલ પર તમે સાંભળી શકો છો. હમણાં જ રિલીઝ થઈ છે બીજી બુક્સ સાથે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રેમ ઉપરના લેખો છે 50, તો એનું કલેક્શન છે. તો પ્લીઝ લિસન ટુ ઇટ ઇફ યુ લાઈક. બહુ જ આનંદ આવ્યો. 3 સપ્તકની જે વાત કરી, બાળપણ, ઘડપણ, યુવાની. હવે મૂળ વાત એવી હતી કે જે રીતે સાહેબે મને કોમ્પ્લિમેન્ટ આપ્યું એ રીતે કે આ વર્ણન હતું, તો એ મેં શરૂઆતમાં આપને જણાવ્યું કે જે રીતે મહાભારતનું વર્ણન થાય છે કે ગીતાજીનો આખો ઉપદેશ શ્રી કૃષ્ણ આપે છે અને સંજય ઉવાચ થાય છે, બિલકુલ એ જ રીતે વાર્તાની ઢબને બદલવામાં આવી હતી, કારણ કે આ જીવંત વાર્તા હતી. હવે જે આ સંકલ્પ છે, તો હું અહીંયા એક શબ્દ જે વારે ઘડી આપણે સાંભળી રહ્યા છે ત્યારે વસુધૈવ કુટુંબકમ. મારા મંતવ્ય પ્રમાણે બાળક માતાના ઉદરમાં
પહેલું બીજ રૂપે આવે ને ત્યારથી જ વસુધૈવ કુટુંબકમ એના માટે ડેવલપ થઈ જાય. કારણ કે બાળક માટે પોતાની માનો એ ગર્ભાશય જ એનું વિશ્વ છે. એટલે બાળક જન્મે છે ત્યારથી લઈને મોટું થયું, લગ્ન થયા, એના બાળકો આવ્યા, વૃદ્ધ થયા અને સોસાયટી સાથે આપણે ભેગા થયા, કમાવા માટે પરદેશ ગયા, આ બધું એક કુટુંબનો જ ભાગ છે. એટલે વૈભવભાઈની જે વાર્તા હતી એમાં પણ પતિ પત્નીનું એક આગવું વિશ્વ છે અને એ કુટુંબની વાત છે. સારિકાનું એક આગવું વિશ્વ છે અને એના કુટુંબની વાત છે. આ ટિફિન એક પોતે વિશ્વ હતું અને એની વાત છે. અને મારા મતે માત્ર એટલું હતું કે આપણે દરેક જણ અત્યારે લડાઈ, ઝઘડા, ભ્રષ્ટાચાર, ગુનાખોરી કે પછી અઢળક નરસંહાર જોઈએ છે. આપણે જોયું યુક્રેન અને રશિયાના યુદ્ધને જોયું કે હમાસના યુદ્ધને જોયું. આપણે જોઈ રહ્યા છે કે નિર્દોષોનો જીવ જઈ રહ્યો છે. પાણીની જરૂર નથી, પાણી વહે છે. રસ્તામાં ઝાડ આવે છે, આપણે કાપી નાખીએ છીએ. કોઈકને કંઈક ઉશ્કેરાટ છે, યસ તું સારિકા તું કર, આ ઝઘડો કરવો છે તું કર. આપણે આ બધું કરીએ છીએ. રસ્તા પર બનતી બદીઓના આપણે વિડીયો શૂટ કરીએ છીએ. પણ એ સમયે 108ને ફોન કરવા માટે આપણી પાસે સમય નથી. કોઈ સ્ત્રીના કપડાં ઉતારીને એને આખા રોડ પર ફેરવવામાં આવે છે, એનો વિડીયો વાયરલ કરવામાં આપણને ઇન્ટરેસ્ટ છે, પણ એ સ્ત્રીને પ્રોટેક્શન આપવા માટે પોતાનો શર્ટ કાઢીને એને પહેરાવવા માટેનું જીગર નથી. એટલે મારા સંકલ્પ જે હતા એ આ હતા કે 12 સપ્તક જ્યારે 12 સૂર લગાવે છે અને એમાંથી મધુર સંગીત થાય છે તો એ સૂર કર્કશતા નથી આપતા, તો આપણે કર્કશતા, કટુતા શા માટે આપવી? એટલે આ સંકલ્પ હતા કે ઈર્ષા નહીં લાવો. મને ઈર્ષા થઈ ગઈ યામિની બેનથી તો મારી સફળતા રોકાઈ ગઈ. મને જો મજા આવી ગઈ કે બસ આમની વાર્તા મારા કરતાં શ્રેષ્ઠ કઈ રીતે, અને જો તૃષારિકા મને એવું કહી દેશે કે યસ તૃપ્તિબેન તમારે આમની સાથે ઝઘડો કરવો જ પડશે, શા માટે? શું આપણે સંકલ્પ એવા ન કરી શકીએ કે જેના થકી પ્રકૃતિને પણ બચાવી શકીએ, પરિવારને પણ બચાવી શકીએ, બાળકનું પણ જતન થાય ને ઘડપણ પણ આપણી સાથે રહે? એટલે હું વારંવાર મારા લેખ હોય કે વાર્તા હોય કે વક્તવ્ય હોય, હું આ 2 શબ્દો પર અવશ્ય ભાર મૂકું છું કે પ્રકૃતિનું જતન કરવું અને અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ બંધ થાય ને એવા પ્રયત્ન કરવા. આ સંકલ્પ કરવા સાહેબ બહુ જરૂરી છે, કારણ કે આપણે માત્ર એસી હોલમાં બેસીને ખાલી વાત કરી શકીએ છીએ, પણ વાત કરવી, એ વાતને ફૂલફિલ કરવી, એનું અનુકરણ કરવું બહુ અઘરું છે. એટલે સંકલ્પ બોલાયા ખરા, સંભળાયા ખરા, લઈ પણ લીધા, પણ પાલન કેટલાએ કર્યું એ બહુ મહત્ત્વની વાત છે. એટલે આ વાર્તા અને એના સંકલ્પ માટે મારા માટે માત્ર એટલું હતું કે મારા વિચારો હું કદાચ આ 20 લોકો વચ્ચે મૂકીશ અને એમાંથી એક વ્યક્તિ પણ એમ કહેશે આજે ઘરે જઈને કે ભાઈ જો અનાજ નહીં બગાડતો, ભૂખ હોય એટલું ખા, દાદા દાદીની સામે નહીં બોલતો, રસ્તામાં કોઈ પડી ગયું હોય ને તો એનો વિડીયો વાયરલ નહીં કરતો, પણ તું પહેલાં 108ને ફોન કર. આટલું થઈ જાય તો મને એવું લાગે કે વસુધૈવ કુટુંબકમ સાર્થક છે.